સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા વાલા મહારાજ, પરમ પૂજ્ય ગુરુ. ગરીબોની તમે સેવા કરજો તો ભગવાન તમને બધી રીતે સુખ આપશે. એટલે એ સિદ્ધાંતને સાહેબ પહેલેથી વળેલા છે. અને આજે સાહેબ આપણને મગજના જે કાંઈ રોગો હોય એના વિશે, જેમ કે પેરાલિસિસ, બ્રેન સ્ટ્રોક, બ્રેન ટ્યુમર, આ બધા વિશે સાહેબ આપણને માહિતી આપશે. સુધીરભાઈને પણ હું કહીશ કે સુધીરભાઈ, યુ આર રિયલી વેરી ફેલિસિટસ ટુ સર્વ ધીસ એન્લાઇટન સેન્ટ્સ એન્ડ ડિવોટીઝ. તો હવે આપણે ડૉક્ટર સુધીરભાઈને જ વિનંતી કરીએ કે તેઓ આપણને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ વિશે માહિતી આપશે. ભગવાન શ્રી સ્વામિનારાયણને આપણા સૌના વંદન. પરમ પૂજ્ય ગુરુદેવને મારા સત વંદન. પૂજ્ય દયાળુ સ્વામી તથા અન્ય સંતોને વંદન. હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આજે અહીંયા પગ મૂકતાની સાથે જ મને એટલી રોમાંચ, એટલો આનંદ અને અદ્ભુત અનુભવ થયો છે કે એને મારા માટે શબ્દોમાં વર્ણવવો અઘરો છે. પરમાત્મા ખુદ અહીંયા જ્યારે આ ભૂમિ પર આટલી બધી વાર વિચર્યા હોય, અહીંયા રહ્યા હોય અને એમણે અહીંયા સ્વયં શિવ ભગવાનના લિંગની જ્યારે સ્થાપના કરી હોય તો એ સ્થળ કેટલું પવિત્ર હોય એનો અંદાજ પગ મૂકતાની જોડે જ મને આવી ગયો. અને હું એ બાબત માટે મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું કે આપ સૌના આમંત્રણથી મારે આજે અહીંયા આવવાનું થયું. એટલે 1.5 વર્ષથી વાત ચાલતી હતી અને વચ્ચે વચ્ચે 1-2 વાર હું વડતાલ ગયો ત્યારે સ્વામીજીના પ્રવચનો ચાલતા હતા ત્યારે પાછળ ઊભા મેં સાંભળ્યા હતા. ત્યારથી એમની દિવ્ય આભા અને એમના વક્તવ્યનો મને પરિચય થયેલો જ હતો. પછી હમણાં યુટ્યુબ પર પણ એમના પ્રવચન જોવાનો લાભ મળ્યો અને આજે તો જ્યારે સ્વયં એમને સામે બેસીને એમની કથા કરવાની સ્ટાઇલ અને જે એમના જ્ઞાનનું ઊંડાણ જોયું તો મને એટલો બધો આનંદ થયો. અને આ કામમાં સહભાગી થવા માટે અખંડ સ્વામીજીએ મને જે આમંત્રણ આપ્યું માટે એમનો પણ હું અખંડ સ્વામીનો પણ ખૂબ આભારી છું. આજે મારે આપની સાથે જે વાત કરવાની છે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ, જે એમાં ખાસ કરીને સ્ટ્રોક આવે, પાર્કિન્સોનિઝમ ડિઝીઝ આવે, મેમરીને લગતા જે બહુ કોમન રોગો છે એ બધા આવે. આ ઉપરાંત કોઈક વાત પ્રશ્નોત્તરીમાં લેવી હોય તો વર્ટિગો છે કે બ્રેન ટ્યુમર છે કે એવી પણ થોડી લઈશું. પરંતુ એ બધું કહેતા પહેલાં મને સ્મરણ થઈ આવે છે મારા પૂજ્ય પિતાશ્રીનું, ડૉક્ટર વાડીભાઈ જે શાહનું. વાત એમ છે કે આજથી બરાબર 30 વર્ષ પહેલાં 23મી ફેબ્રુઆરીએ મારા ક્લિનિકનું ઉદ્ઘાટન હતું. આમ તો પહેલાં બીજા 1.5 વર્ષ મેં બીજી બાજુના બિલ્ડિંગમાં પ્રેક્ટિસ કરી હતી, કોઈ ભાડાની મકાનમાં. એટલે આમ તો મારી પ્રેક્ટિસને 32 વર્ષ થયા. પણ આજથી 30 વર્ષ પહેલાં મારા પોતાના ક્લિનિકનું ઉદ્ઘાટન હતું. ને આગલા દિવસે 22 ફેબ્રુઆરીએ હું પપ્પા સાથે બેઠો હતો અને રૂમમાં તેમ વિવર થઈને આંટા મારતો હતો. તો પપ્પાએ મને બેસાડ્યો કે બેટા કેમ ચિંતામાં શું લાગે છે, બેસ શાંતિથી. મેં કહ્યું પપ્પા, આપણે આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને મને ખબર નથી કે ક્લિનિક ચાલશે કે કેમ. આપણે ખર્ચો આટલો બધો કર્યો છે, આટલા બધા માણસો આવશે, આટલી વર્ષોની મારી તપશ્ચર્યા છે, પ્રેક્ટિસ ચાલશે કે કેમ, મને થોડીક શંકા થાય છે, એની ચિંતા થાય છે. તે વખતનો જે સંવાદ છે એણે મારી જિંદગી બદલી કાઢી. એમણે એમ કહ્યું કે બેટા તું ડૉક્ટરનો, મારા ફાધર પણ બહુ મોટા ડૉક્ટર હતા, એ જમાનામાં વિલાયત જઈને ભણેલા. એમણે કહ્યું બેટા તું મારો દીકરો છે
તારામાં પ્રોફેશનલ બ્લડ છે, તારી પ્રેક્ટિસ ચોક્કસ ચાલે જ. તું આટલું બધું ભણ્યો છું, ડીએમ ન્યુરોલોજી થયો, આટલું પ્રદેશ ગયો, એટલે તારી પ્રેક્ટિસમાં પ્રોફેશનલ છે, તારી પ્રેક્ટિસમાં નોલેજ છે. હું જાણું છું કે તું સિન્સિયર છું, દયાળુ છું, એટલે તારી પ્રેક્ટિસ ચાલશે ને મારા આશીર્વાદ છે કે તારું ખૂબ સારું નામ થાય, પૈસા પણ કમાઈશ. બહુ સરસ. પણ બેટા આજે તારે મને 2 પ્રોમિસ આપવાના છે. મેં કીધું પપ્પા કહો, આપ જે કહેશો હું કરીશ. એ વખતે જે વાત થઈ એમણે 2 વાત કરી કે બેટા જેના મોઢામાં ઈશ્વરનું નામ હોય, જે સંત હોય, જેણે જીવન ઈશ્વર માટે સમર્પિત કર્યું હોય, એને તું 2 હાથ જોડીને સેવા કરજે, નમ્રતાથી વિવેકપૂર્વક એમની ખૂબ સેવા કરજે. દવાખાનામાં આવે તો તરત લઈ લેજે, એમને બેસાડી ના રાખીશ. એક પણ પૈસાની અપેક્ષા સંત પાસેથી કે એમના હરિજનો પાસેથી રાખીશ નહીં, અને સાચા દિલથી સેવા કરજે. એક, વાહ. કારણ કે મેં મારી 35 વર્ષની જિંદગીમાં પપ્પાએ કહ્યું કે ભરૂચમાં એ પ્રેક્ટિસ કરતા હતા ત્યારે એક પણ ઈશ્વરના સંત પાસે, એ પછી જૈન હોય, સનાતન ધર્મના સંત હોય, સ્વામિનારાયણના સંત હોય કે બ્રહ્માકુમારીના હોય કે ઇવન મોમેડનના, કારણ કે ભરૂચમાં તો મોમેડનની પણ વસ્તી, કે મેં કોઈ દિવસ કોઈનો પૈસો લીધો નથી ને અપેક્ષા પણ રાખી નથી. એમ તું પણ આપણા કુટુંબનું આટલું જે ગૌરવ છે સાચવજે. અને બીજી વાત એમણે એ કરી કે ગરીબ ગુરબા હોય, જેની પાસે પૈસાની અછત હોય, એણે તારી પાસે હાથ લાંબો કરવો પડે કે બેટા સાહેબ, ડૉક્ટર સાહેબ મારે પાસે પૈસા નથી અથવા ઓછા છે, ને એને એ રીતે એને તારી પાસે માગણી કરવી એવું નહીં કરવાનું. આપણે જજ કરવાનું. આટલા વખતમાં તને ખ્યાલ આવી ગયો હોય કોણ ગરીબ કોણ છે, કોની પાસે 2 પૈસા છે નથી. તો ગરીબ ગુરબાની અચૂકપણે યથાશક્તિ સેવા કરવી, પૈસા ન લેવા, 50%, 25%, 20% એ તારા ઉપર છે. અને એના માટે એને ઓશિયાળાપણું લાગે એવું ના થવા દઈશ, અને ધૂતકારીશ નહીં કોઈ પણ વ્યક્તિને. આટલું કર તો તારા પર ઈશ્વરના અખૂટ આશીર્વાદ રહેશે. અને આપ સૌ જુઓ છો, જેમ સાહેબે કહ્યું એમ, ત્યારથી આજ સુધી ઈશ્વરની કૃપાથી બહુ નમ્રતાથી કહું કે પ્રેક્ટિસમાં મને ઘણો લોકોનો પ્રેમ, સહકાર અને સદભાવના મળી છે. ખૂબ સક્સેસફુલ પ્રેક્ટિસ ગઈ અને સારા એવા નામ એવોર્ડ મળે. એટલું જ નહીં, આજનો ચમત્કાર તો જુઓ કે હું સવારે ઉઠું છું, આજે કુંડલધામ આવવાનું છે, અને સવારના 8 વાગે મારા પર ઈમેલ આવે છે કે અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજી તમને આજે ફેલોશિપ એવોર્ડ FAAN આપતા ખૂબ ગર્વ અનુભવે છે. એ પરમાત્માનું આ તમે ચમત્કાર કહો કે એક આ સંયોગ કહો કે જે કહો, સારા કામમાં આવો તો ઈશ્વર તમને સામેથી નવાજે. પણ કદાચ તમારામાંના ઘણાને ખબર નહીં હોય કે મારા મામાની સાઈડ કુટુંબી જે છે એ JK દોશી સાહેબ, જે મૂળ બોટાદના, એ સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્તોમાંના એક ભગા દોશી, એમની 5મી પેઢી થાય. JK દોશી મારા કુટુંબી મામા થાય, મારા મમ્મીના અમારા સગામાં આવે. અને માતનો આનંદ છે કે પ્રભુ સાથે અમે આ રીતે પણ સંકળાયેલા છીએ. બીજી વાત એ કહેવા ધારતો હતો કે હું અમેરિકા ભણતો 1996માં, અને હમણાં જમતી વખતે જ વાત થઈ કે ભાઈ અમેરિકાથી તમે ઇન્ડિયા કેમ પાછા આવી ગયા. ડૉક્ટર હર્ષ અહીંયા છે, મારા કઝિન બ્રધર સુધીરભાઈ છે અહીંયા, એમની જોડે વાત કરતો હતો કે મારા પ્રોફેસરે 96ની સાલમાં મને કહ્યું કે ડૉક્ટર શાહ, તમે યુ આર ડુઈંગ વેરી વેલ, યુ કેન નાવ સ્ટે બેક ઇન USA, અમે તમને ગ્રીન કાર્ડ હેલ્પ કરીશું, પ્રોસેસિંગ આપણે શરૂ કરીએ. એટલે મેં કહ્યું સાહેબ મેં આ બધે વિચાર્યું નથી, પણ હું વિચારીને કહીશ. આમ તો બહુ મોટું પ્રલોભન, અમેરિકામાં કોઈ તમને સામેથી ગ્રીન કાર્ડ માટે રેકમેન્ડ કરે ને પ્રોફેસર કરે, ત્યારે તો એ જમાનામાં તો બહુ જલ્દી મળી જતા. આ વાત પતિને બીજા દિવસે અમે લંચ ટેબલ પર બેઠા હતા, હું મારા ટેબલ પર બીજું કોઈ હતું નહીં, એટલામાં એક અમેરિકન કપલ આવીને મને પૂછ્યું કે ડૉક્ટર શાહ કેન વી જોઈન. મેં કહ્યું યસ વાય નોટ, આવો. તો એમણે એમ કહ્યું કે બધું વાતચીત કરતાં કરતાં જમતા થોડીક સામાન્ય વધારે પરિચય બી થયો. આમ તો જોડે ભણતા એટલે ઓળખતા, પણ વાત એવી બની કે
જમવાનું પત્યા પછી મેં તો મારા પૈસા આપ્યા અને હું કદાચ વિવેક કરવા બી જતો રહ્યો કે મે આઈ પે ફોર યુ, કારણ કે આપણે ઇન્ડિયન તો ખાસિયત હોય. પણ મીનવાઇલ એ બંનેના બિલ સેપરેટ આવે, હસબન્ડે ભર્યું ને વાઈફે ભર્યું. એટલે હું તો બહુ આઘાતમાં આવી ગયો. આમ તો અમેરિકનોને કંઈ જલ્દીથી આ બધા સવાલો અંતરંગ સવાલો પૂછાય નહીં, પણ થોડી મિત્રતા ઔપચારિક થઈ હતી એટલે મેં એમને પૂછ્યું કે ડૉક્ટર સ્મિથ, મે આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન, aren't you married for a couple of years? Like, yeah, Dr. Shah, we are knowing each other for 10 years, but we are married 2 years back. તો ફરી પૂછી શકું કે આ બિલ કેમ અલગ આપ્યું તમે? ઓ ડૉક્ટર શાહ, ટુમોરો ઇફ વી સેપરેટ હુ વિલ સેટલ ધ એકાઉન્ટ્સ? કે બસ મેં કહું આ દેશમાં રહેવાય નહીં, એટલે હું ભાગી આવ્યો. સો અમદાવાદ ઇન્ડિયા પાછા આવવાનું કારણ આમ તો મારા માતા પિતા કુટુંબનો ને હિન્દુસ્તાનનો વારસો એ તો હતું જ, એટલે અમે દ્વિધામાં હતો. પણ આ પ્રસંગ બન્યો એટલે મેં કહ્યું મારા બાળકોને મારે આવા સંસ્કાર આપવા નથી. અને મને કહેતા એ ખુશી થાય છે કે મારી બંને ડૉક્ટર્સ છે. મોટી ન્યુરોલોજીસ્ટ થઈ ગઈ, એ પણ સેવા યજ્ઞમાં જોડાઈ ગઈ છે. અને નાની છે એ MD મેડિસિન થઈ, એ હજી આગળ ભણશે અને એ પણ કંઈક બહુ સારું કામ કરી રહી છે. એટલે હું માનું છું કે અમારો સેવાનો કુટુંબનો યજ્ઞ છે એ ચાલુ રહેશે. આટલી સામાન્ય વાતચીત પછી આજે હું આપને જે કહેવા જઈ રહ્યો છું એ સ્ટ્રોક, પાર્કિન્સન અને મેમરી આપણા સૌના માટેના બહુ મહત્ત્વના 3 વિષયો પર નેક્સ્ટ 45 મિનિટ્સમાં આપની સાથે વાત કરીશ. પછી આપણે પ્રશ્નોત્તરી પણ જેટલી લેવી હશે લઈશું. સો સ્ટ્રોક એટલે શું? સ્ટ્રોક એટલે લકવો, પક્ષાઘાત. જ્યારે શરીરનું એક અંગ રહી જાય, જમણો હાથ કે પગ કે બંને વીક થઈ જાય, કે બંને હાથ પગ કમજોર થઈ જાય, કાં તો વાચા જતી રહે, સેન્સેશન જતા રહે, એને આપણે પક્ષાઘાત કે લકવો કહેતા હોય છે. આ ડિસીઝ વિશે વાત કરવાનું એક બહુ મહત્ત્વનું કારણ છે. મેં જ્યાં કહ્યું હું હ્યુસ્ટનમાં ભણતો હતો ત્યાં આગળ સ્ટ્રોકનું એક બહુ મોટું સેન્ટર હતું. તમને આશ્ચર્ય થશે પણ ત્યાં એક હેલ્પલાઇન હતી, એનો નંબર હતો 888. એના ઉપર કોઈ પણ જગ્યાએથી ફોન આવે કે ભાઈ અહીંયા આગળ સ્ટ્રોકનો એક સંભવિત દર્દી છે, એટલે અમે બધા જે ફેલો હતા એમના ઉપર આ મેસેજ આવે એટલે સ્ટ્રોકની ક્લોક ચાલુ થાય. 30 સેકન્ડની અંદર અમને નોટિફિકેશન થાય ને 3 મિનિટમાં અમારે હેલિકોપ્ટરમાં બેસી જવું પડે. એ જ ફ્લોર ઉપર જ્યાં અમે જેની ડ્યુટી હોય એ ફ્લોર પર બેઠો હોય ત્યાં 4 હેલિકોપ્ટર હતા. હેલિકોપ્ટરમાં બેસી અને જે લેનમાં દાખલા કે XL2 MJ1 એવા નંબરની લેન હોય તો હેલિકોપ્ટરમાં જઈ એ દર્દીને રેસ્ક્યુ કરી અને લાવવાનું. હેલિકોપ્ટર ઉતરે એટલે બારણું ખુલે, સીધું CT સ્કેનમાં દર્દી જાય અને વિધિન સેકન્ડ્સ એનું સ્કેન થાય, રીડ થાય, તરત જ એનો જરૂર હોય તો થ્રોમ્બોલિસિસ નામની અદ્યતન સારવાર એ જમાનામાં શોધાઈ હતી નવી રિસર્ચથી, અને આપ્યા તો 70% દર્દીનો લકવો ત્યાં ને ત્યાં સોલ્વ થતો જાય અને વિધિન 2 days પેશન્ટ ડિસ્ચાર્જ થાય. આજે આપણા દેશમાં પરિસ્થિતિ હજી એવી છે, ઘણો સુધારો થયો છે છેલ્લા 30 વર્ષમાં, પણ હજી એવું છે કે દર્દીને લકવાની અસર થાય, જમણો હાથ પગ ચાલતો નથી. એટલે બપોરે એના જનરલ પ્રેક્ટિશનરને ફોન કરવામાં આવે, સાંજે પેલાને ટાઈમ મળે એટલે આવે, એટલે એ કહે કે સારું કાલે સવારે સ્કેન કરશું, અને બીજા દિવસે બપોરે એનો સ્કેન થાય અને પછી એને જરૂર પડે તો હોસ્પિટલમાં જાય. આમાં કેટલો મોટો ડેમેજ થાય. WHOના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે 58 થી 60 લાખ લોકો પક્ષાઘાતને કારણે મૃત્યુ પામે છે. WHOના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે 58 થી 60 લાખ લોકો તો પક્ષાઘાત લઈને મૃત્યુ પામે છે. દર વર્ષે લગભગ 17 મિલિયન લોકોને પક્ષાઘાત થાય છે. 17 મિલિયન એટલે 170 લાખ લોકોને થાય. એમાંના 6 લાખ લોકો તો એટલે 60 લાખ માણસો તો તરત મરી જાય.
બાકીનામાંના 60 લાખ લોકોને કાયમ માટે થોડી ઘણી ડિફેક્ટ રહી જાય ને બાકીના 60 લાખ રહ્યા એ કામે ચડે. આટલો મોટો એનો ડેમેજ છે. ઇન્ડિયામાં તમને કહું તો રોજ 5000 માણસને લકવો થાય છે. ગુજરાતમાં રોજ 300 લોકોને લકવો થાય છે અને એમાંના 100 લોકો મૃત્યુ તરત પામે વિધિન 1 ડે ઓર 2 ડેઝ. ત્યારે લકવો થાય ત્યારે શું થાય કે બ્રેનની અંદરની નળી બ્લોક થઈ ગઈ હોય. જેમ હાર્ટ એટેક આવે ત્યારે હાર્ટની નળી બ્લોક થઈ ગઈ હોય એમ બ્રેન એટેક આવે ત્યારે બ્રેનની નળી બ્લોક થઈ ગઈ. બ્રેનની નળી બ્લોક થાય એટલે શું બને કે દર સેકન્ડે 32,000 કોષો નાશ પામે. એટલે કે 1 મિનિટમાં 19 લાખ કોષો નાશ પામે. એટલે કે 1 કલાકમાં 1.2 બિલિયન એટલે 1 કરોડ ને 20 લાખ કોષો નાશ પામે. જ્યારે તમે આજે લકવો થયો અને કાલે સ્કેન કરો તો શું થાય? કેટલા બધો પરમેનન્ટ ડેમેજ થઈ જાય. એટલા માટે આપણે સૌએ સમજવાની જરૂર છે કે લકવો એટલે શું, એના લક્ષણો શું, એના રિસ્ક ફેક્ટર કયા કારણથી લકવો થાય છે અને એની સારવાર શું છે, એના વિશે આપણે ખાસ ચર્ચા કરશું. એવરી 45 સેકન્ડ somebody ઇન ઇન્ડિયા ડાઈઝ ઓફ સ્ટ્રોક અને ઘણા લોકો પરમનન્ટલી ડેમેજ થઈ જાય. પરંતુ હવે મેં જે તમને કહ્યું ને અમે બધા જે ત્યાં જઈને સારવાર શીખી લાવ્યા અને હવે તો ઇન્ડિયા પણ બહુ મોટું સેન્ટર થઈ ગયું છે એટલે એટલા બધા નવા થેરાપીઝને ઊભા થયા છે કે આપણે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અવેરનેસ કેળવવાની કે લકવાના લક્ષણો કયા અને થાય તો તરત શું કરવું. એટલે આપણે શું કરવાનું, સ્ટ્રોકનું રિસ્ક ઘટાડવાનું, રેકગ્નાઇઝ કરવાના સ્ટ્રોકના સિમ્ટમ અને જેવું બી થાય તરત રિસ્પોન્ડ કરવાનું. તો સ્ટ્રોક એટલે પક્ષાઘાત એટલે શું? રાઈટ. સ્ટ્રોક એટલે મગજનો હુમલો, એવી સ્થિતિ કે જેમાં મગજને લોહી મળતું બંધ થઈ જાય, જેના કારણે શરીરના અમુક ભાગમાં નબળાઈ આવી જાય. હવે હું તમને સમજાવું કે ડાબું બ્રેન એ જમણા હાથ પગનો કંટ્રોલ કરે, જમણું બ્રેન ડાબા હાથ પગનો કંટ્રોલ કરે. એટલે ડાબા બ્રેનમાં જો સ્ટ્રોક આવે તો જમણું અંગ રહી જાય. પણ વિશેષમાં ડાબું બ્રેન મુખ્ય બ્રેન છે, ત્યાં આપણી સ્પીચ અને મેમરી આવેલી છે. એટલે આપણી વાચા પણ જતી રહી શકે, સમજ શક્તિ, કોમ્પ્રિહેન્શન, યાદશક્તિ બધું જતું રહી શકે. જ્યારે જમણા બ્રેનમાં સ્ટ્રોક આવે તો માત્ર ડાબું હાથ પગ જતો રહે. બહુ ઓછા કેસ એવા છે કે જમણા બાજુ નળી બ્લોક થઈ હોય કે હેમરેજ થયું હોય તો વાચાને અસર થાય. તો આવી વસ્તુ કેટલાક લોકો, નસીબદાર લોકોને ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક તરીકે આવે. કોઈ તમે જોયું હશે કે ઘણા લોકોને હાર્ટ એટેક આવે પહેલાં એન્જાઇનાના હુમલા આવતા જ, થોડીક ક્ષણો માટે છાતીમાં દુખે ને મટી જાય પાછું. જો એને ગણકારે નહીં તો એમાંથી મોટો હાર્ટ એટેક આવે. એવું જ બ્રેનમાં છે કે જો થોડીક ક્ષણો માટે લોહી અટકી જાય તો ટ્રાન્ઝિયન્ટલી તમને જમણો હાથ પગ વીક થઈ ગયો હોય, હાથ ઊંચો ના થાય, ખાતી વખતે હાથમાંથી ચમચી પડી જાય કે ચાલતા પગ ન ઉપડે, એટલું થોડીક ક્ષણો 1 મિનિટથી 30 મિનિટ ચાલે ને બંધ થઈ જાય, પછી પાછું નોર્મલ થઈ જાય. એટલે લોકોને એમ થાય કે આ તો કંઈ કમજોરી કે નબળાઈ હતી, પણ કમજોરી હંમેશા આખા શરીરમાં હોય. એક બાજુના અંગમાં કમજોરી કદી હોય નહીં, એ ધ્યાન રાખો. કોઈ વાર એની સાથે વાચા જતી રહી હોય કે મેમરી જતી રહી હોય તો વિશેષ ધ્યાન રાખવું. અને એને TIA કહેવાય. TIA ઇઝ અ ફોર રનર ઓફ સ્ટ્રોક. અને આવું થાય તો તરત જ તમારે નિષ્ણાત ડૉક્ટરને મળવું, નોટિફાય કરવું અને એને લગતી જે ઇન્વેસ્ટિગેશન કરાવવી પડે એ કરાવી લેવાની. આ જે બ્રેનનો આ ભાગ છે, નળી જે છે બ્લોક છે બતાવે છે, એ જે બ્લોક નળી જે છે એને લીધે બી લકવો થાય ને કાં તો આવી રીતે નળી ફાટે તો હેમરેજ થાય, વોલ તૂટીને. એ બંને રીતે લકવો થઈ શકે. 85% કેસીસ નળી બ્લોક થવાથી થાય, 15% કેસીસ નળીમાં ફાટવાથી હેમરેજથી થાય. 85% કે 80% છે એને ઇસ્કેમિક સ્ટ્રોક કહેવાય છે. અને એના કારણોમાં ઉંમર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તમાકુ, હૃદયના રોગો, ખોટા વ્યસનો, રોંગ લાઈફસ્ટાઈલ, કસરતનો અભાવ વગેરે જે આપણે જોઈશું. અને હેમરેજિક સ્ટ્રોકમાં સામાન્ય રીતે બ્લડ પ્રેશરનો કંટ્રોલ ના હોય અને નળી ફાટી જાય. બ્લડ પ્રેશરની બાબતમાં એવું જોયું છે કે ઘણા લોકોને બ્લડ પ્રેશર આવે એટલે ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર માપે કે ભાઈ તમારે દવાની જરૂર છે. એ પેલું 5-10 દિવસ લે એટલે બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય. એટલે દર્દી એમ માને કે મને બ્લડ પ્રેશર મટી ગયું અને દવા બંધ કરી દે. અને એ થાય એટલે પછી વિધિન એ વીક ઓર 15 ડેઝ જ્યારે બીપી પાછું શૂટઅપ થાય
210 ક્રોસ થાય એટલે હેમરેજ થાય કાં તો હાર્ટ એટેક થાય. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ વગેરે રોગો એવા છે કે એકવાર તમારે નિદાન થાય એટલે સામાન્ય રીતે જિંદગીભર દવા લેવી પડે, સિવાય કે તમે તમારી લાઈફસ્ટાઈલ, ડાયટ, એક્સરસાઇઝ દ્વારા એને કમ્પ્લીટ કંટ્રોલ કરો. પણ તે પણ ડૉક્ટરની સલાહ વગર દવા બંધ કરવાની નહીં. એટલે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ લેવલ, એવી રીતે સ્ટ્રોક, ધૂમ્રપાન, વધારે આલ્કોહોલનું પ્રમાણ, જાડાપણું, આ બધાને લીધે હૃદયરોગ થતો હોય છે. અને એ જ વસ્તુ બ્રેન એટેક કરે છે. એટલે સ્ટ્રોક આવવાના ઇમ્પોર્ટન્ટ પરિબળોમાં પહેલો નંબર બ્લડ પ્રેશર, બીજો નંબર કોલેસ્ટ્રોલ, ત્રીજું ડાયાબિટીસ, ચોથું ધૂમ્રપાન કે આલ્કોહોલ, પાંચમું કસરતનો અભાવ, છઠ્ઠું જાડાપણું, મેદસ્વીપણું, કોઈપણ જાતની એક્ટિવિટીનો અભાવ, સ્વભાવની ઉગ્રતા, તામસીપણું, જેના લીધે પણ બ્રેનને અસર થાય. આ ઉપરાંત કેટલાક વારસાગત ફેક્ટરો હોય છે, હૃદયના રોગને લીધે પણ લકવો થતો હોય છે, વગેરે વગેરે. એટલે આ એક આપણે બરાબર સમજવું જોઈએ. એટલે આ આપણે સામાન્ય રીતે એના કારણો જાણ્યા. આ ઉપરાંત કોલેજન ડિઝીઝ છે, કેન્સર છે, કેટલાક ચયાપચયના મેટાબોલિક રોગો છે, આ બધાને લીધે પણ લકવો થઈ શકે. પરંતુ મુખ્ય કારણો આપણે કહ્યા એ પ્રમાણે છે. એટલે જો કારણો આપણને ખબર હોય તો એને અટકાવો, કારણોને બંધ કરો. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરો, વ્યસનો બંધ કરો, ખૂબ કસરત કરો, જાડાપણું અટકાવો તો લકવો થાય નહીં. ને જે કારણો લકવાના જે જ કારણો હાર્ટ એટેકના છે. એટલે 1+1 ફ્રી જેવું છે. ખેર, લકવાના લક્ષણો શું છે? અમે કેટલીક ચોપડીઓ લખી છે, હું હમણાં ગુરુદેવને અર્પણ કરવાનો છું, એ આપની લાઇબ્રેરીમાં પણ મૂકશું. લકવાના કેટલાક લક્ષણો છે. જો આપણે કોઈને ઘરે ગયા હોય અથવા કોઈ બહાર જગ્યાએ ફરતા હોય ને કોઈ માણસને આમાંનું કોઈ લક્ષણ આવે તો તરત જ 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવો. એનું નામ અમે ફાસ્ટ પાડ્યું છે. હવે એને બી ફાસ્ટ કહે છે. ફાસ્ટ એટલે શું? કોઈ માણસ બોલતો હોય ને એનું ફેસ છે ડાઉન થાય, એટલે મોઢું જેમાં આમાં બતાવ્યું ને પિક્ચરમાં એ પ્રમાણે એનું મોઢામાં એક બાજુ આખું ડ્રૂપિંગ થઈ જાય. બીજું, બે હાથમાંથી એક હાથ આમ ડ્રૂપ થઈ જાય, એટલે કે લકવો થાય એટલે અંગ કાં તો ઊંચો જ ન થાય ને કાં તો હાથ નીચો પડી જાય. એવી રીતે પગ પણ ઊંચો ન થાય અથવા ચાલી ન શકે. એને બોલાવવા જાઓ તો એવી રીતે એની સ્પીચ બગડી ગઈ હોય, કાં તો અક્ષરો બોલી જ ના શકે કાં તો સ્પીચ સ્લર્ડ થઈ જાય. તો આ ત્રણમાંથી કોઈ લક્ષણ હોય, ફેસ, આર્મ કે લેગ અને સ્પીચ, તો તરત જ સસ્પેક્ટ કરું કે આ લકવો હોઈ શકે. હોય જ એવું જરૂર નથી પણ ચાન્સીસ ઘણા હાઈ છે. તો T=time. મેં અગાઉ કહ્યું કે લકવા વખતે બ્રેનની નળી બ્લોક થતી હોય. 32,000 સેલ્સ ડાય એવરી સેકન્ડ. તમે 1 સેકન્ડ બગાડો એટલે અંદર 32,000 કોષો નાશ પામે. 1 મિનિટ બગાડો તો 1.9 મિલિયન, 1 કલાક બગાડો તો 1.2 બિલિયન. બ્રેનમાં 100 બિલિયન કોષો છે, એના 100,000 સાઇનેપ્સિસ છે. આ બધાને અંદર ડેમેજ થાય એટલે પરમેનન્ટ ડેમેજ થવાના ચાન્સ રહે. એટલે હવે એમાં થોડોક નવું સંશોધન થયું કે બેલેન્સ જવું અથવા આંખોમાં ડબલ દેખાવું કે ઝાંખું દેખાવું કે એક આંખમાં વિઝન જતું રહેવું, એ પણ લકવાની અંદર ઉમેરાય. એટલે બેલેન્સ, આઈઝ, ફેસ, આર્મ, સ્પીચ, આમાંની કંઈ અફેક્ટ થયેલી હોય વસ્તુઓ તો એ લકવો હોઈ શકે, ઇસ્ચેમિયા હોય કે હેમરેજ હોય. તો ટાઈમ ઇઝ બ્રેન. T=time. એટલે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, સેન્ડ હિમ ટુ ધી સેન્ટર. એટલે એના બધા પિક્ટોરિયલ આપ્યા છે. બોલવા કે સમજવા મુશ્કેલી, ગૂંચવણ થવું, બેભાન થવું, જોવામાં તકલીફ, ચહેરો વાંકો થવો, હાથ ઊંચો નીચો ન થવો, સ્પીચમાં તકલીફ પડવી, તો સમય એ આપણું એ છે. અને મેં આપને જે બતાવ્યું કે દર સેકન્ડે 32,000 કોષો નીચેની લાઈનમાં લખ્યું છે અને એટલા સાઇનેપ્સિસ, 230 મિલિયન સાઇનેપ્સિસ. સાઇનેપ્સ એટલે નર્વ્સ એકબીજા સાથે વાત કરે એની વચ્ચે જે જંક્શન એને સાઇનેપ્સ કહેવાય. અને એ બધા ડેમેજ થઈ જાય. માટે
લકવાના ચિહ્નો જાણવા જરૂરી છે. અને એ થાય તો અમે લોકો એના બ્રેઇનના માટે લકવાના બ્લડ ટેસ્ટ કરતા હોય છે તરત જ વિધિન સેકન્ડ્સ. જે મેં તમને સમજાવ્યું ને કે હ્યુસ્ટનમાં તો હેલિકોપ્ટરથી પેશન્ટો અમે આ કારણથી પકડ્યા હતા, એક સેકન્ડ બચાવવાની, અને તરત જ સીટી સ્કેનમાં લેતા. આપણા દેશમાં આપણે આવું ક્યારે કરી શકીશું એ મારા માટે મોટી એક ચેલેન્જ છે. પણ ઘણો સુધારો થયો છે, લોકો અવેર થયા છે, એટલે લોકો તરત કલાકની અંદર હોસ્પિટલ પહોંચતા થઈ ગયા છે. આવું થાય એટલે અમે MRI કરીને આ જે વ્હાઇટ દેખાય છે એ લકવાનો એરિયા છે કે જ્યાં તમારે કમ્પ્લીટ બ્લડમાં સર્ક્યુલેશન બંધ થયું છે. એને લીધે અમે એક થ્રોમ્બોલિસિસ નામની થેરપી આપતા હોય છે. વેનની અંદર RTPA અથવા તો ટેનેક્ટેપ્લેઝ નામનું ઔષધ આપી દઈએ તરત જ વિધિન 1 to 3 અવર્સ પોસિબલી, અથવા તો 4-4.5 કલાક સુધી મેક્સિમમ, તો આખો એક ક્લોટ ઓગળી જાય. અને ક્લોટ ઓગળી જાય એટલે આવેલો લકવો જતો રહે એવું 60-70% કેસમાં બનતું હોય છે. સાથે હાર્ટના પરીક્ષણો ECG, 2D ઇકો વગેરે કરતા હોય છે. આવું બતાવવાનું કારણ એવું છે કે ઘણીવાર અમને દર્દીઓ પૂછે કે સાહેબ મને તો બ્રેનનું થયું, તમે હાર્ટનો ઇકો અને ECG કેમ કરતા હો ને બ્લડ ટેસ્ટ કેમ કરો છો? તો ભાઈ ઘણીવાર લકવો હાર્ટમાંથી ગઠ્ઠો છૂટો પડીને બ્રેનમાં ગયો છે. 25% કેસમાં એવું હોય છે જે એમ્બોલિઝમ કહેવાય, એટ્રિયલ ફિબ્રિલેશન, વાલ્વના રોગો, હાર્ટનો એટેક એમાંથી જાય. અને આવું જો થાય તો તમારે તરત જ હોસ્પિટલમાં લઈ જવું અને આ જે મેં તમને કહ્યું એ થ્રોમ્બોલિસિસ સારવાર આપવી. અને આ બધું જે છે તમને બતાવ્યું કેટેગરીઝ ઓફ ટ્રીટમેન્ટ ફોર ઇસ્કેમિક સ્ટ્રોક, એ મેડિકલ વસ્તુઓ છે. પણ તમારી જાણ માટે કે અમે આવા દર્દીને ICUમાં મૂકતા હોય છે 48 hours to 72 hours. થ્રોમ્બોલિસિસની જે સારવાર મેં કહી એ આપતા હોય છે. એસ્પિરિન 24 કલાક પછી આપતા હોય છે. સાથે એના જનરલ વાઇટલ મેઝર્સ એટલે બ્લડ પ્રેશર, એરવે, બ્રિધિંગ, સર્ક્યુલેશન, BP બધું મેન્ટેન કરતા હોય છે. શુગર ચેક રાખતા હોય છે. અને બહુ જરૂરી કેસમાં સર્જરી પણ કરતા હોય છે. આ અમારો એક રિસન્ટ દર્દી છે જેને સ્ટ્રોક માટે દાખલ કરેલો. જાન્યુઆરી મહિનામાં 12 દિવસ કોમામાં રહ્યો, બચવાની કોઈ ચાન્સ નહોતા, પરંતુ આ બધી અદ્યતન સારવાર મળી ગઈ અને અલ્ટિમેટલી એને અમે ઘરે મોકલી શક્યા. એક બીજો દર્દી બતાવું જેની પાછલી ધોરીનસ બ્લોક થઈ ગયેલી. આવ્યો 14 કલાકે ધોળકા રહેતો હતો. 14 કલાકે આવ્યો છતાં એ પોતે લોયર હતો, 32 વર્ષનો. એને ચક્કર, ઉલટી ને લકવાની અસર સાથે આવેલો. એનો બ્રેનને જે પાછલો ભાગ જે બતાવું તમને, જેની અંદર ત્યાં એ વ્હાઇટ ક્લોટ છે. અને એને તરત જ અમે એની એન્જિયોગ્રાફી કરી તો એક બાજુની નળી બ્લોક નીકળી. અને તરત એમને પહેલાં ઇન્ટ્રાવેનસ થ્રોમ્બોલિસિસ કર્યું, પછી ઇન્ટ્રાઆર્ટ્રિયલ કર્યું. તો આખી નળી બ્લોક છે, આગળ જતી જ નથી. જે બ્લેક છે એ નળી છે, ધોરીનસ. અહીંયા આપણે કોઈને મારીએ તો તાત્કાલિક કેમ મરી જાય છે? કારણ કે આપણું વાઇટલ સેન્ટર છે, એ બેઝિલર આર્ટરી, આ તમારે સમજવું જોઈએ. એ મુખ્ય નળી છે ધોરીનસ, અને એ બ્લોક હતી. એટલે આ માણસ મિનિટોનો, કલાકોનો મહેમાન થયો હતો. એટલું બધું કમ્પ્લીટ આવેલો. પણ તરત જ થ્રોમ્બોલિસિસ કરી અંદર આર્ટરીમાં અમે ઘૂસીને સીધી નળી ખોલી નાખી. પછી હાઇપેરિનના ઇન્જેક્શન આપ્યા અને એ નળી ખુલી ગઈ. આ તમે જોયું જે બંધ નળી છે આખી ખુલી ગઈ. અને એને પછી તરત જ બીજા 12 દિવસ રાખીને કમ્પ્લીટ નોર્મલ કરીને ઘેર મોકલી. ટૂંકમાં જે વ્યક્તિ હવે મિનિટોનો મહેમાન હોય અને 14 કલાક લેટ આવ્યો હોય છતાં પણ આવા રેર કેસની અંદર આવી અદ્યતન સારવાર, કાં તો તમે ઇન્ટ્રાવિનસ કરો, કાં તો છેક બ્રેનની અંદર કેથેટર નાખીને નળીને ખોલી નાખો, એવા ઔષધો છે. એટલે દર્દીઓને જરૂર છે, પહેલું તો સ્ટ્રોક છે કે એવા સિમ્ટમ હોય તો તાત્કાલિક નજીકની સારી હોસ્પિટલમાં દાખલ કરવા. અને કોઈ ન્યુરોલોજિસ્ટ ના હોય તો સિનિયર ડૉક્ટર પાસે લઈ જવું. સિનિયર ડૉક્ટર બહુ લાગે તો હવે તો વિડીયો કોલિંગ બહુ કોમન થઈ ગયું, ટેલિમેડિસિન થઈ ગઈ. એટલે એને આવી દવાઓ આપી. હવે તો નાના સેન્ટરોમાં પણ આવી દવાઓ મળે છે. અને અમે વી આર વેરી keen to help our patients. એટલે આવા કોરોનાના કાળમાં તો અમે સેંકડો દર્દીઓને ફોન ઉપર સ્ટ્રોકની, એપિલેપ્સીની, પાર્કિન્સનની, ડિમેન્શિયાની સારવારો કરી. એટલે આવી બધી વસ્તુઓ શક્ય છે. મારો કહેવાનો મતલબ એ હતો. આજે દર્દીની વાત કરતો ને ધોળકાનો, છેલ્લે આવી રીતે એને રજા આપી ત્યારે અડધો ફરતો ગયો હતો.
એટલે બ્રેનના મશીનો પણ એટલા અદ્યતન આવી ગયા છે, તમને જાણીને આશ્ચર્ય થશે. આપણે એવું માનતા હતા કે મારા મનમાં આવેલો વિચાર અથવા આપના મનમાં આવેલો વિચાર બીજાને કેવી રીતે ખબર પડે, પણ અત્યારે અમારી પાસે એવા સાધનો છે, સ્પેક્ટ નામના મશીન છે, FMRI છે, પેટ છે. મનુષ્યના મનમાં આવેલો એક વિચાર, એક વૃત્તિ, એક ઈચ્છાઓ આપણે પ્લોટ કરીને એને રેકોર્ડ કરી શકીએ છીએ. ભગવાન કહે છે ને શિક્ષાપત્રીમાં, વચનામૃતમાં, બીજા ધર્મોમાં પણ એ જ વાત છે કે તમારા એક વિચારને પવિત્ર અને શુદ્ધ રાખો. આપણે એમ માને કે મારો વિચાર કોને ખબર પડે ને એનાથી કોઈને શું ફરક પડે, કે એવું નથી. આપણો એક વિચાર જ્યાં ઉદ્ભવે ત્યાં બ્રેનમાં રેકોર્ડ થાય છે, ત્યાંથી એ વિચાર આખા વિશ્વમાં વ્યાપ્ત થાય છે એવું વિજ્ઞાન કહે છે, અને ત્યાંથી ફરીને પાછો આપણા પર જ આવે છે. કોઈ નેગેટિવ વાત કોઈના વિશે વિચારી હોય આપણે, તો એ રેકોર્ડ થઈ તમારા શરીરના એક અંશને અસર કરે. દાખલા તરીકે આપણને ક્રોધ આવ્યો હોય તો ક્રોધ એટલે કંઈક અંદર કશું નહીં એવું નહીં, એ ત્યાંથી પસાર થઈને એનું વિષ આખા શરીરમાં આવે. ક્રોધ આવતા આપણી પલ્સ ફાસ્ટ થઈ જાય, આપણી આંખોની કીકી પહોળી થઈ જાય, આપણા શ્વાસોશ્વાસ ફાસ્ટ થઈ જાય, હૃદય એકદમ ફાસ્ટ જાય, બ્લડ પ્રેશર ઊંચું થઈ જાય, શરીરની ઇમ્યુન સિસ્ટમને અસર થાય, ખાધેલું હોય પચવામાં મુશ્કેલી થાય. આવું તમારા શરીર પર થાય, બીજાને પણ તમારા ક્રોધને લીધે નુકસાન થાય, અને એ ક્રોધ આખા વિશ્વમાં વ્યાપ્ત થઈ અણુની રચનાને વધતે ઓછે અંશે અસર કરે, ત્યાંથી પાછું ફરી અને વધારે અસર તમને કરે, બીજાને કરે ના કરતા. એટલા માટે ભગવાન કહે છે કે તમારા ક્રોધ, લોભ, માન, મોહ, માયા આ બધાને કંટ્રોલમાં રાખો. અને ન્યુરોસાયન્સ આ વસ્તુને હવે પુષ્ટિ કરે છે. એનું એક મશીન મેં તમને આ બતાવ્યું. બ્લડ સર્ક્યુલેશનથી માંડીને મેટાબોલિઝમ, વિચારથી માંડીને વૃત્તિ, બધું હવે આપણે મેપ કરી શકીએ છીએ. કાલ ઉઠીને એવું થશે કે મારી પાસે એવું મશીન હશે કે હું અહીં બેઠા બેઠા તમારા બધાના મનના વિચારો અહીંયા જોઈ શકીશ, અને એ વાતને બહુ લાંબો સમય નહીં લાગે. અને આવા જે ઇલોન મસ્કના બધા પ્રયોગો ચાલે છે, આપણે વાંચ્યા હશે કે હમણાં એને ભૂંડની અંદર 10 જીબીની મેમરી ચીપ નાખી, એટલે એની ભૂંડની બુદ્ધિ શક્તિ 10 જીબી એણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી વધારી. આવતીકાલે 10 વર્ષ 5 વર્ષમાં એવું હશે કે બજારમાં કહી જશે પાનવાળાની દુકાન, એ ભાઈ 5 જીબીની મેમરી ચીપ આપને ભાઈ, પછી નાખીને ચાલશે. આપણને હસવું આવે છે, પણ આ જેમ સ્પેસમાં વિમાન જવાની બાબતમાં લોકો હસતા હતા, એવું બધું આજકાલ જે રીતે થઈ રહ્યું છે એ થતાં બહુ વર્ષો લાગશે નહીં, અને આવું થાય તો જરાય આશ્ચર્ય પામતા નહીં. સર્જરીકલ બ્રેનના બાબતમાં કેટલાક કેસમાં અમે સર્જરી પણ કરતા હોય છે. ઇમિડિયેટ ક્લોટ બહુ મોટો હોય તો થ્રોમ્બેલેક્ટમી કરીએ, હેમરેજ થયું હોય તો હેમરેજ કાઢી નાખવા બી કોશિશ કરીએ, કાં તો બાયપાસ અર્જન્ટ કરી નાખીએ. નળી બ્લોક હોય તો એની બાયપાસ એન્ડાટ્રેક્ટમી કરીએ. હવે તો સ્ટેન્ટ તમે બધાએ સાંભળ્યું જ હશે, જેમ હાર્ટમાં સ્ટેન્ટ મૂકીએ, જેમ બ્રેનની નળીઓમાં સ્ટેન્ટ મૂકતા થઈ ગયા છે. 2010 સુધી તો હું પોતે આ બધા પ્રોસિજર કરતો હતો, પછી હવે રેડિયેશનના લીધે અને નવા ડૉક્ટરો આવી ગયા એટલે એમને બધાને લાભ આપવું છે. પણ સ્ટેન્ટની પ્રોસિજર પણ બહુ કોમન થઈ ગઈ. કોઈકવાર બ્રેનની ખોપડી ખોલીને બ્રેનને બચાવી લેવા માટે જગ્યા કરતા હોય છે, ટેમ્પ્રોલોબેક્ટમી આ બધા કરતા હોય. પણ સર્જરીમાં 2 વસ્તુ છે, ખોટી સર્જરીઓ જે આજકાલ થતી હોય જે થવા દેવી નહીં, અને જ્યાં જરૂરી હોય અને તમારો ડૉક્ટર વ્યવસ્થિત સારો હોય અને એને આંખોમાં જોઈને તમને લાગે કે ના સર્જરીની સાહેબ કહે છે જો લાઈફ બચે નહીં અને આના સિવાય કોઈ રસ્તો નથી, તો ચોક્કસ સર્જરીની હા પાડજો. આ જગ્યાએ મને એક બીજી વાત યાદ આવે છે, જે મારી ચોપડીમાં પણ મેં લખી છે, કે આજકાલ જે મેડિકલ સાયન્સ ચાલી રહ્યું છે એમાં શું છે કે પેલો મારી સામે ટેબલ પર દર્દી આવીને બેસે ને હું અહીંયા બેઠો છું, હું એ વાત શરૂ કરે એટલે એના મગજમાં મીટર ફરે કે ડૉક્ટર સાહેબે મને કેટલો સમય આપ્યો, અને ડૉક્ટરને એમ હોય મોટાભાગનાને કે ભાઈ આનું પતે એટલે હું બીજો બોલાવું. પેલાને એમ થાય કે મેં 1500 રૂપિયા આપ્યા છે વસૂલ કરું, અને ડૉક્ટરને એમ થાય કે ભાઈ મારે જલ્દીથી બીજું કામ કરવું છે. પ્રશ્ન એ થાય છે કે આજે જે પહેલાંના જમાનામાં ડૉક્ટરોનો પેશન્ટો પ્રત્યે કમ્પેશન, કરુણા, પ્રેમ, લાગણી, એને ક્યોર કરવાની વૃત્તિ હતી એ રહી નથી, બધું કોમર્શિયલ થઈ ગયું. સામેની સાઈડ
પેશન્ટને એમ થાય કે આ ડૉક્ટરો એને ડૉક્ટરનું એનું મેઝરિંગ ચાલુ કરે કે પહેલાં ડૉક્ટરના પ્રમાણમાં આ કેવા છે, આને બતાવ્યા પછી પહેલાંને શું કરું, પછી હું ગૂગલમાં જઈને ગૂગલાઇટિસ કરું, ફલાણું ઢીકણું. એટલે એને ફેદ નથી. એક બાજુ કમ્પેશન નથી, પેલી બાજુ ફેદ નથી. મેડિસિન એ આર્ટ છે, હિલિંગની આર્ટ છે. કોઈ કેમિકલ હું આપું, આમ 300 રૂપિયા આપે અને દવા આપું ને પેલો એનાથી કંઈ કોઈ ક્યોર થતી નથી. ક્યોર તો શેનાથી થાય છે? પેલો મારી આંખમાં જુએ, શ્રદ્ધા સાથે મને એનું સમર્પણ કરે ને હું એને સાચા દિલથી સારવાર કરું, ત્યારે એની ક્યોરનું બ્રિજ બંધાય. અને પછી મારી બેસ્ટ બુદ્ધિ વાપરીને સારામાં સારું મારું નોલેજ, એક્સપિરિયન્સ અને મારી પોતાની મેડિકલ સાયન્સ ઉપરની મારી શ્રદ્ધાને આધારે હું દવા લખી આપું, ત્યાર પછી એનું હિલિંગ પ્રોસેસ શરૂ થાય. અને એટલું જ નહીં, ઘરના માણસો કેટલી કેર લે છે, દર્દી પોતે દવાઓમાં, આહાર વિહારમાં બધામાં કેટલો સાવધાન છે. આ બધું ભેગું થાય અને હોસ્પિટલમાં હોય તો નર્સિસ અને મેડિકલ સ્ટાફ કેટલું ધ્યાન આપે, ત્યારે હિલિંગ થતું હોય. માત્ર કેમિકલ લખવાથી લેવાથી કશું કામ થતું નથી. અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં મેડિકલ સાયન્સ આવું થઈ ગયું છે. એટલે આપણે હંમેશા ફેથથી જવાનું અને એવા ડૉક્ટરને શોધવાના કે જેનામાં કરુણા હોય, કમ્પેશન હોય, તમારી વાત સાંભળવાની એની પાસે સમય હોય, શાંતિ. અને એ દિવસ એની પાસે ટાઈમ ના હોય તો બીજા દિવસે બોલાવીને ફરી તમને કહે એવું જોઈએ. અને એ જે આપણને સલાહ સૂચન, ડાયટ બાયટ આપે બધું. એક દર્દી મારી પાસે આવીને કહે કે સાહેબ તમે મને કહો છો કે આ ગાયનું ઘી તો 1 ચમચી લેવાય, પેલા ઉપર લગાડી શકે. સાહેબ ઘી ખાવાની તો ગૂગલમાં ના પાડી છે. મેં કહું ભલા માણસ, તો ગૂગલ પાસે જવાનું તો મારી કને શું કરો આવ્યો તું? બધું તારા લક્ષણો એમાં નાખીને ટાઈપ કરીને જે દવા હોય લઈ લે. કયા દર્દીને કઈ દવા આપવી, કયો આહાર વિહાર આપવો, કયું એનું પણ એક વિજ્ઞાન છે, એમાં અનુભવ પણ છે અને આર્ટ પણ છે. ગાયના ઘી જેવા પદાર્થો પ્રમાણમાં શુદ્ધ છે અને થોડુંક કોલેસ્ટ્રોલ તો નસો માટે, સાંધા માટે, શરીર માટે પણ જરૂરી. હા, બેફામ તેલ અને આ બધું જે આજકાલ જે ચાલ્યું છે ને, ફાસ્ટ ફૂડ, પીઝા, પાસ્તા અને એ પ્રકારના જે ઓઇલ્સ છે એ બધા ના વપરાય. પણ આપણી દેશી વસ્તુઓનું થોડુંક અનુકરણ, આયુર્વેદનું બી થોડું અભ્યાસ, આ બધું જરૂરી થઈ ગયું છે. દર્દીઓએ પોતે પણ થોડું વાંચવું જોઈએ એવું મારું માનવું છે. ખેર, પાછા આપણે સ્ટ્રોક પર આવીએ. સ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક પછી ટ્રીટમેન્ટ પણ શરૂ કરી દેતા હોય છે. થ્રોમ્બોલિસિસ વગેરે જેને જરૂર એને કરીએ, પણ મોડો જ આવ્યો હોય અથવા કોઈ કારણસર થ્રોમ્બોલિસિસના ક્રાઇટેરિયામાં ના ફિટ થતો હોય, એને પછી અમે આગળ બીજી દવાઓ પર કરતા હોય છે. બધાને એસ્પિરિન, ક્લોપોટ્રિલ જેવી દવા આપતા હોય છે. આ દવાઓ એકવાર ચાલુ થાય ત્યારે ડૉક્ટરને પૂછ્યા વગર બંધ ન કરવી. જેનું કોલેસ્ટ્રોલ બહુ અતિ માત્રામાં હોય, LDL કોલેસ્ટ્રોલ 130, 150 વગેરે હોય, એને ડૉક્ટરો સ્ટેટિન નામની દવા આપતા હોય છે. બ્લડ પ્રેશરની આપણે વાત કરીએ કે એકવાર બ્લડ પ્રેશર થયું એટલે રેગ્યુલર મપાવવાનું, એમને એમ દવા બંધ નહીં કરવાની, મશીન જ ઘરે લાવી દેવાનું. શુગર હોય તો શુગરનું મશીન પણ ઘરે લાવી દેવાનું. અને ડાયાબિટીસ જેવું હોય તો સમજ વાપરવાની, ગમે ત્યારે ગમે એટલું ખવાય નહીં. અને જે કંઈ દવાઓ તમારે ડૉક્ટર લખી આપે એ કરો. સ્મોકિંગ વગેરે તો ન જ કરાય. જો તમને એટેક આવ્યો હોય, સ્ટ્રોક થયો હોય ને તમે 10 બીડી કે 25 બીડી પીવાની જ ચાલુ રાખતા હો તો તમારે ડૉક્ટરની જરૂર શું છે? હું તો ઘણીવાર મારા દર્દીઓને મશ્કરીમાં કહું કે હવે કેટલી બીડી ચાલુ છે? કે સાહેબ પહેલાં કરતાં ઓછી થઈ ગઈ. હું કેટલી થઈ? કે સાહેબ પહેલાં 50 હતી, હવે 40-35 તો થઈ ગઈ, ઓછી થઈ ગઈ. મેં કહ્યું ભલા માણસ, 35-40માં તો શું રિઝલ્ટ આવે? રિઝલ્ટ લાવવું હોય તો 70-80 રાખ તો જલ્દી ફેંસલો આવી જાય, આ બાજુ કે આ બાજુ. એટલે દર્દીઓ પણ ઘણીવાર માત્ર દવાઓના આધારે જીવવાની વાત કરે, ખોટી છે. યોગ છે, પ્રાણાયામ છે, કસરત છે, મેડિટેશન છે, આ પણ બહુ જરૂરી અંગ છે. બ્રેન માટે બહુ જરૂરી છે. તંદુરસ્ત વજન કેળવવાની જરૂર છે. વધારે પડતું વજન ન થવું જોઈએ. અને જે માણસને હેમરેજ થયેલો હોય એને તો વિશેષ ધ્યાન રાખવું પડે, કારણ કે હેમરેજની અંદર મોર્ટાલિટી વધારે હોય છે. ત્યાર પછી આપણે દર્દીઓને રિકવરી માટે અલગ અલગ વસ્તુ, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, આવી બધી થેરાપીઝ કરાવતા હોઈએ છીએ. અને
એના માટેના અનુભવી ડૉક્ટરો મળતા જ હોય છે. હું માનું છું કે ઘણા લોકો ફિઝિયોથેરાપીને કસરતમાં માનતા નથી અને એને લીધે એમની રિકવરી બહુ અટકી જાય છે, પણ એ અત્યંત જરૂરી વસ્તુ છે. ઓક્યુપેશનલ થેરાપી એટલે કે નાની નાના સ્નાયુઓનો ઉપયોગ કેવી રીતે કરવો, ચમચીથી ખોરાક કેવી રીતે લેવો, બટન કેવી રીતે બંધ કરવું, એ ફિઝિયોથેરાપીમાં ના આવે, ઓક્યુપેશનલ થેરાપીમાં આવે. એવી રીતે સ્પીચ થેરાપી પણ ઉપયોગ કરવો જોઈએ જેની સ્પીચ ગઈ હોય. અને સર્જરીની વાત તો થઈ. ટૂંકમાં મિત્રો, સ્ટ્રોક વિશે વાત પૂરી કરતાં પહેલાં એક ફરીથી સાંભળી લો કે સ્ટ્રોક એ ઇમરજન્સી છે. જે લક્ષણો આપણે ચર્ચા, બી ફાસ્ટ, બેલેન્સ, આઈઝ, ફેસ, આર્મ એન્ડ સ્પીચ, આમાંનું કંઈ પણ તમારે આજુબાજુમાં કોઈને થયું હોય તો 108 બોલાવીને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવો. ત્યાં તાત્કાલિક ધોરણે સારવાર કરવાથી ઘણા લોકોનું જીવન બચાવી શકાય, એમને ડેફિસિટ આવતો બચાવી શકાય અને એમને આપણે ઘણો ફાયદો કરી શકીએ. હવે ગુરુદેવની આજ્ઞા હોય તો હું પાર્કિન્સન પર થોડું બોલી લઉં. પાર્કિન્સન એ વૃદ્ધ લોકો માટે ખાસ ચર્ચા કરવા જેવો લાગ્યો એટલા માટે હું લેતો આવ્યો તો આના વિશે થોડું લખાણ. પાર્કિન્સન એ શું છે અને તેવી પરિસ્થિતિને કેવી રીતે સારવાર કરી શકાય અને તેની માહિતી આપણે આપવા વિચારીએ છીએ. બ્રેઇન શેના ઉપર ચાલે, કોઈને સવાલ પૂછવામાં આવે તો એનો શું જવાબ હોય? જો બ્રેઇનનું વજન માત્ર 1200 ગ્રામ છે. આપણા શરીરનું વજન માનો કે 70થી 75 કિલો હોય તો બ્રેઇનનું ખાલી 1.2 kg વજન હોય. અને એ બ્રેઇન આખા શરીરના 25% પ્રાણવાયુ અને લોહીનો જથ્થો ખેંચી લે છે. આટલું બધું પાવરફુલ એની રિક્વાયરમેન્ટ છે. 100 બિલિયન કોષો આવેલા છે બ્રેઇનમાં, ન્યુરોન્સ, અને 100 ટ્રિલિયન એના સાઇનેપ્સિસ છે. અને એ બ્રેઇન ચાલે છે મેઇનલી ન્યુરોટ્રાન્સમીટર પર. બ્રેઇનના 4 ન્યુરોટ્રાન્સમીટર મુખ્ય: ડોપામિન, સિરોટોનિન, એસિટાઇલ કોલિન એન્ડ ગાબા. એ સિવાય જે આપણને સુખની સંજ્ઞા આપે છે એ એન્ડોર્ફિન ને એન્સેફેલિન અને એવા બીજા કેટલાક બી છે, પણ મુખ્ય આ વસ્તુ છે. પાર્કિન્સન જે છે રોગ, એ ડોપામિન તત્વની ખામી થાય એટલે શરૂ થતો રોગ છે. બ્રેઇનનું 90% ડોપામિન જેનું ઘસાઈ જાય એને પાર્કિન્સન થાય. ત્યાં સુધી તો રિઝર્વ ફોર્સમાંથી ચાલ્યા કરે અને એ આશરે દર 500 લોકોમાંથી એકને હોય છે. પણ આજકાલ બિકોઝ ઓફ અર્બનાઇઝેશન, પછી આ ફૂડની અંદર એડલ્ટ્રેશન, અપ્રાકૃતિક ફર્ટિલાઇઝરવાળો ખોરાક, હાર્ડ વોટર, આવી ઘણા બીજા કારણો છે કે જેને લીધે પાર્કિન્સનની માત્રા વધતી જતી અમે જોઈ રહ્યા. છેલ્લા 30 વર્ષની મારી 32 વર્ષની પ્રેક્ટિસમાં છેલ્લા 5 વર્ષમાં ઘણા કેસીસ વધતા જાય. 60 વર્ષ કરતાં વધુ 100માંથી એક વ્યક્તિને તો પાર્કિન્સન હોય જ. એ કોઈ ચેપી રોગ નથી, બહુ ઓછા કેસમાં એ વારસામાં આવે. વર્લ્ડમાં લગભગ 100 લાખ લોકોને આજની તારીખમાં પાર્કિન્સન છે અને ઉંમર સાથે પાર્કિન્સન વધતો જાય છે. અને મહિલાઓની અંદર પુરુષો કરતાં ઓછો હોય, મહિલા કરતાં પુરુષોમાં ડબલ હોય છે. પુરુષોમાં આમ બિચારાઓને ઘણી બધી સફરિંગ વધારે હોય છે, એમાં એક પાર્કિન્સન પણ છે. બરાબર ને? સંતોને તો ખબર ના હોય પણ અમારા સંસારીઓને ખબર હોય. પાર્કિન્સન વિશે 5000 વર્ષ પહેલાં ઇજિપ્તના પિરામિડમાં પણ લખાણ છે. ચરક અને સુશ્રુતમાં પણ એના વિશે સામાન્ય વર્ણન છે. વેપતુશ્ચ જાયતે કરીને જે એના વિશે વાત છે. અને એ આખા વર્લ્ડમાં લગભગ પ્રસરેલ. પણ કેટલાક કન્ટ્રી એવા છે કે જેમાં એક પણ રોગ પાર્કિન્સનનો નથી. એના અમુક કારણો છે અને એને અમે બ્રેનની અંદર તપાસ કરી હોય તો આવો ફ્લોરિડોપા નામનો સ્પેક સ્કેન કરીએ તો જે લાલ ભાગ છે એ નોર્મલ ડાબી બાજુ છે, લાલ નોર્મલ છે, પણ પાર્કિન્સનના દર્દીને આવો એ લાલ ભાગ ઓછો થઈ જાય, એના પરથી ખબર પડે કે આને પાર્કિન્સન થયો છે. પણ પાર્કિન્સન માટે ટેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. દર્દી ચાલતો આવે એટલે 1 મિનિટમાં અમે કહી શકીએ કે આને પાર્કિન્સન છે. અને એમાં બ્રેનના જે ડોપામિનના કોષો જે એમાં બતાવે એના ટ્રાન્સમીટર ખલાસ થઈ જાય. અને એ ડોપામિનનું કામ શું? ડોપામિન આપણી ઈચ્છા, અભિલાષા, આપણી રિવોર્ડ, કોઈ આપણને વખાણ કરે તો ગમે એનું કારણ ડોપામિન છે.
કોઈ વસ્તુ ગમે એટલે ફરી લેવાની ઈચ્છા થાય, એનું કારણ ડોપામીન છે. એને લગતી જે પ્રવૃત્તિ કરવી પડે, ચાલવું કે બીજી પ્રક્રિયા કરવી, એ ડોપામીન છે. એટલે હલન ચલન, વૃત્તિ, ઈચ્છા, વિચારો બધું ડોપામીનને લગતું છે. અને એ ડોપામીન ઉંમરને સાથે ઘસવું, એટલે ઉંમર તો એક મોટું કારણ છે જ, પણ કેટલાક કેસમાં યંગ લોકોને પણ પાર્કિન્સન થાય છે. મારી પાસે કેટલાક દર્દીઓ એવા પણ છે જેમાં 30 વર્ષે, 40-45 વર્ષે પાર્કિન્સન થાય, અને કેટલાકમાં વારસામાં કુટુંબમાં બી છે. પાર્કિન્સનના દર્દીઓને મોટાભાગે 4 લક્ષણો જોવામાં આવે છે. પહેલું તો ધ્રુજારી. ધ્રુજારી એટલે આમ હાથ બેઠા મૂકેલો હોય કોઈ જગ્યાએ તો એની જાતે ધ્રુજે. આમ કરવાથી ધ્રુજે પાર્કિન્સન સામાન્ય રીતે ના હોય, પણ રેસ્ટ ટ્રેમર, રેસ્ટ ઉપર જ્યારે આમ હાથ ધ્રુજતો રહે, દેટ ઇઝ પાર્કિન્સન. બીજું કે ચાલે તો આમ વળીને ચાલે, ધીમું ધીમું, એકદમ સ્લોનેસ એનું મેઇન બીજું લક્ષણ છે. આપણે જેટલું ફાસ્ટ કરીએ એને બદલે સ્લો થઈ જાય. ત્રીજું કે રિજિડ થઈ જાય, એટલે હાથ પગ આમ થોડા કડક થઈ જાય, એટલે મુવમેન્ટ એની સપલ ના રહે, એટલે ધીમું રહે ને કડક બી થઈ જાય. અને એની સાથે એનું પોસ્ચર આમ વળીને ચાલે, એને કોઈ ટેકાની જરૂર પડે, બેલેન્સ ઘટી જાય. એટલે 4 લક્ષણ: ટ્રેમર, સ્ટીફનેસ, સ્લોનેસ એન્ડ પોસ્ચરલ ઇમ્બેલેન્સ એન્ડ કોર્ડિનેશન બેલેન્સ. એટલે ધ્રુજારી મેં તમને વાત કરી એ પ્રમાણે રેસ્ટ ટ્રેમર હોય, 8 થી 13 હર્ટ્ઝ પર ધ્રુજતું, એ પાર્કિન્સનની બીમારી કહેવાય. પગની આંગળીઓ પણ આવી રીતે ધ્રુજી શકે. કેટલાકને મોઢાની આજુબાજુ પણ ધ્રુજારી આવતી હોય છે. આ બતાવવાનું કારણ એટલું છે કે પાર્કિન્સન તો આજની તારીખમાં ઘણો નાથી શકાય એવો રોગ છે. અમારા પાર્કિન્સનના દર્દીને અમે પહેલે જ દિવસે કહીએ કે તને 15 વર્ષનું આ એક બ્લેન્ક ચેક આપ્યું, તને કશું નહીં થાય. જરૂર પડે તો એને 10, 12, 15 વર્ષ પછી સર્જરી કરાવી તો બીજા 10 વર્ષ એક્સ્ટ્રા મળે. એટલે પાર્કિન્સન એ કોઈ ડરી જવા જેવો રોગ નથી, પણ એના લક્ષણો ઓળખીને એની તાત્કાલિક સારવાર કરવી ને કયા સ્ટેજે કઈ ટ્રીટમેન્ટ કરવી, એ જ ન્યુરોલોજીસ્ટની ખાસ વિશેષતા હોય. અને શરૂઆત કેવી રીતે થાય? એક અંગથી થાય. કોઈને ડાબી બાજુ થાય, કોઈને જમણી બાજુથી. હાથથી શરૂ થાય, પછી પગમાં બી જાય, પછી 1, 2 કે 3 વર્ષ પછી ડાબી બાજુ જાય, અને ડાબેથી શરૂ થયું તો જમણી બાજુ જાય. અને ત્યાર પછી એને સ્લોનેસ, સ્ટીફનેસ, રિજિડિટી આવે, અને ચાલવાની બોલવાની બધી તકલીફ. પછી એનો અવાજ નાનો થતો જાય, અક્ષરો ઝીણા થતા જાય, લખવાનું હોય ને તો ઝીણું થતું જાય. સ્ટાર્ટ કરે મોટો અક્ષર, પછી નાનો નાનો થઈ જાય. કોકને લાળ પડવાની શરૂઆત થાય. પછી ઘણાને જેમ રોગ આગળ વધે એમ ડિપ્રેશન આવી શકે. કોઈકને છે તો મેમરીની સમસ્યા 10-15% આવે. એમ અલગ અલગ સિમ્ટમ્સ સમય જતાં આવે. ફૂલ બ્લોન પાર્કિન્સન થતાં મિનિમમ 5 વર્ષ થતા હોય. ત્યાં સુધી તો દર્દીઓ હરતા ફરતા રહી શકે અને મિનિમમ દવાઓથી અમે ચલાવતા હોય. ત્યાર પછી લિવોડોપા નામની મેઇન દવા આપવાની. પણ ઘરડા વ્યક્તિઓ જેનું આયુષ્ય હવે બહુ બાકી ના હોય, 70-75ની ઉંમર ઓલરેડી થઈ હોય, એને અમે પહેલેથી લિવોડોપા આપીએ, કારણ કે એ મેજિક ડ્રગ છે. લિવોડોપા એટલે ડોપામીન ઇટસેલ્ફ. ખામી શેની છે? ડોપામીનની. એ જ તમારે સીધું આપવાનું લિવોડોપા ફોર્મમાં, એટલે એનાથી બહુ સુંદર અસર થાય. અને આ જે એમના જે સિમ્ટમ્સ છે એમાં એડિશનલ સિમ્ટમ બી કેટલાક હોય છે. કોન્સ્ટિપેશન, અવાજ ઓછો થવો, ફેસ ઉપર એક્સપ્રેશન ઓછા થઈ જવા, કોઈને ડિઝીનેસ જેવું થવું, આ બધા લક્ષણો પણ પાર્કિન્સનમાં થાય. હું તમને 1-2 વિડીયો બતાવીશ એટલે આઈડિયા આવશે. જો હાથની ધ્રુજારી, પગ કેવા સ્લો અને ટોપલિંગ આવી રીતનું ચાલવાનું થઈ જાય એનું. જેમ જેમ સ્ટેજ આગળ વધે એમ આવું થાય, પછી પડી બી જાય. આ એનું સ્ટેજ 4 છે. આ નોન મોટર લક્ષણોમાં મેં તમને કહ્યું એ પ્રમાણે, મોટર એટલે આ હાલવા ચાલવાનું ને વગેરે. નોન મોટરમાં ડિપ્રેશન, યાદશક્તિ, ઊંઘની સમસ્યા, પેશાબની સમસ્યા, કબજિયાત વગેરે. આ જ્યારે દર્દીને જ્યારે ચલાવવામાં આવે ત્યારે ના ચાલે, પણ એ સાયકલ આપો તો આવું ફાસ્ટ સાયકલિંગ કરી શકે. એનો અર્થ એ કે પાર્કિન્સનના દર્દીને સારો રાખવો હોય તો ફિઝિયોથેરાપી કરાવી અને સાયકલિંગ ખાસ કરાવવું. સાયકલિંગ રોડ ઉપર કરી શકે તો સારું, નહીં તો ઘરમાં સ્ટેટિક સાયકલ કરાવવાની. અને આ એક બહુ જ અગત્યની શોધ છેલ્લા 10 વર્ષમાં થઈ છે કે પાર્કિન્સનમાં વન ઓફ ધ ટ્રીટમેન્ટ ઇઝ ધીસ. પાછો ઉતરશે એટલે પાછો હતો તેવો ને આમ ચાલશે. તો
તો સ્ટેજ 1 મેં તમને સમજાવ્યું કે એક બાજુ મૂવમેન્ટ બગડવી એ, 2 એટલે બંને બાજુ, 3 એટલે એનું પોસ્ચર બગડવું, 4 એટલે વ્હીલચેર અને 5 એટલે પથારી વચ્ચે. પણ કેટલાક પાર્કિન્સનના કેસીસ થોડા ડિફિકલ્ટ હોય છે, જેમ કે મલ્ટિપલ સિસ્ટમ એટ્રોફી, ડિફ્યુઝ લેવી બોડી, પીએસપી, સીબીડી. એવા કેસીસ સ્વામીજી એક મને મોકલ્યા હતા, એ ભાઈને આ સીબીડી હતું. એવા કેસીસને બહુ જ રિઝલ્ટ સારા મળતા નથી હોતા, કારણ કે આ પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ હોય. આવા દર્દીઓએ ખોરાકની અંદર ફાઇબરયુક્ત ખોરાક લેવાનો, સિરિયલ, ગ્રેન્સ, બ્રાઉન રાઈસ, સીડ્સ, નટ્સ, ફ્રૂટ્સ. બ્રેન માટેનું ફ્રેન્ડલી ખોરાક શું? જો આ પ્રશ્ન જો આપણે ચર્ચા કરીએ તો મેમરીની વાત હોય, પાર્કિન્સનની હોય કે સ્ટ્રોકની, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને સૂકા મેવા, એમાં એ કાજુ સિવાયના, આ 3 વસ્તુ તમામ બ્રેનના દર્દીઓ માટે, ઇવન કોઈ પણ દર્દી માટે આ બહુ સારા. એની સામે આઈસ્ક્રીમ, પીઝા, પાસ્તા, કેક, ચોકલેટ, ક્રીમ, આ બધું બને એટલું બંધ જ કરી દેવાનું. અને ફ્રૂટ્સમાં બેરીઝ છે, બ્લ્યુબેરી, ગ્રીનબેરી, બ્લેકબેરી, સ્ટ્રોબેરી, ક્રેનબેરી, આ બધી બ્રેન માટે બહુ સારી કહેવાય. એન્ટી ચોપ્સ છે, એ પણ બહુ સારા કહેવાય. એન એપલ અ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે. અમારા સાહેબ પછી મસ્કરીમાં કહેતા કે એન એપલ અ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે, બટ ઇફ ધ ડૉક્ટર ઇઝ ક્યુટ ફોરગેટ ધ ફ્રૂટ. ઓકે, મને યાદ આવ્યું. એનીવે, એટલે આ સિવાય પલ્સીસ ખાવું, પણ ઓઇલી પદાર્થો, ફ્રાઈડ પદાર્થો બને એટલા ઓછા કરી દેવા. નમક એકદમ ઓછું લેવાનું અને નમક વધુ ન લેવાની સલાહ છે. પણ શુગર, સોલ્ટ, મેદો, નૂડલ્સ અને ઓઇલી વસ્તુઓ, આ 5 જેટલી વ્હાઇટ કહેવાય છે, 5 વ્હાઇટ પર ચોકડી મારવી જોઈએ. એ બ્રેન માટે અને હાર્ટ માટે સારા રહેવાની ખાસ એ છે. બરાબર છે? વજન પણ ઓછું કરો. પાર્કિન્સનને ક્યોર ના કરી શકાય, પણ એને મટાડવા માટે અમારી પાસે ઢગલો મેડિકેશન્સ છે, અને એની કંઈ ચર્ચા અહીંયા હું કરી ન શકું. પણ અમારું મેઇન તત્વ ડોપામિન, જે લીવોડોપા કાર્બિડોપા કોમ્બિનેશનમાં આપીએ, એની સાથે બીજા સંયોજનો કરીએ તો દર્દીઓ બહુ જ સારા. આ વિડીયો ચાલુ કરજો જરા. આ દર્દીને જ્યારે દવા નથી આપી ત્યારે આ છે, બરાબર? કેવી રીતે ચાલે છે જોયું, સ્લો. તમે આમ જોશો તો હવે પાર્કિન્સનના દર્દીને તમે જ નિદાન કરી શકો કે આ દર્દી પાર્કિન્સન. એટલો ક્લાસિકલ વિડીયો છે આ. આમ ફરી પણ નથી શકતા, એને હી હેઝ ડિફિકલ્ટી ઇન ટર્નિંગ ઓવર. હવે દવા આપ્યા પછી 30 મિનિટે શું થાય જો. મેડિકલ સાયન્સના કેટલાક જાદુ છે, એમાંનો એક જાદુ આ છે. બરાબર? આપણે બધા હેપીનેસની વાતો કરતા હોય કે મને સુખ જોઈએ, શાંતિ જોઈએ. દરેક જણ આપણે એમ નથી કહેતા કોને શું જોઈએ તમને, તો બધા એમ જ કહે મને શું જોઈએ, થોડું સુખ ને શાંતિ. એ સુખ અને શાંતિ એ બીજું કંઈ નથી, પણ આ 4 કેમિકલના ખેલ છે. ડોપામિનને ઓછું કરો એટલે ઈચ્છાઓ, વૃત્તિ, વિકારો ઓછા કરો. બરાબર? ગાબાને વધારો. ગાબા એટલે સુખ શાંતિનું કેમિકલ છે. આપણે લોકોને ઊંઘ ના આવે તો શું આપીએ છીએ? ડાયઝેપામ, અલ્પ્રાઝોલામ, ક્લોનાઝેપામ. એ કશું જ નથી. ડાયઝેપામ એ ગાબા નામનું કેમિકલ. માણસ ઊંઘી જાય અથવા તો શાંત થઈ જાય. ઓછા ડોઝમાં આપો તો શાંત થઈ જાય, વધારે આપો એટલે ઊંઘી જાય. એસિટાઇલ કોલાઇન એ મેમરીનું છે. કોઈ લોકો મને યાદ નથી તો યાદ નથી, એના માટે એસિટાઇલ કોલાઇન આપવાનું. અને કોઈ માણસને એન્ઝાયટી ને ડિપ્રેશન રહેતું હોય તો સિરોટોનિન આપવાનું. કોઈને કોન્ફિડન્સ જ ના હોય તો અમે એને સિરોટોનિન આપીએ. એન્ટી ડિપ્રેશન મોટાભાગની દવા સિરોટોનિન છે. 4 કેમિકલ ઉપર બ્રેન ચાલે. પણ જ્યારે સુખની વાત આવે ત્યારે ખેલ જરા જુદો થાય છે. ડોપામિન ઘટાડો, સિરોટોનિન કોન્ફિડન્સ વધારો, પણ ત્યાં એન્ડોર્ફિન, એન્સેફેલિન એન્ડ એન્ડોકેનોબોઇડના યોગ્ય સંયોજનો કરો તો માણસ એકદમ સુખમાં જતો રહે. એટલે કે સુખ માટે તમારે એવા કેમિકલ મળતા થશે થોડા વર્ષો પછી કે ભાઈ તું મને ભાઈ પેલું 10 મિલીગ્રામ ECF આપને એટલે આપશે કે ભાઈ આટલું માત્ર જે ખાઓ તમને હસવું આવે છે. પણ એક વાત એવી બનેલી, હું અમેરિકાથી કેનેડા આવતો હતો અને
મારો સાડુભાઈ ગાડી ચલાવતો હતો અને ત્યાં કંઈ લેન્ડસ્લાઇડ થયો એટલે આખો રસ્તો બ્લોક થઈ ગયો અને એક પણ ગાડી જાય નહીં. અમે 1.5-2 કલાક સુધી તો ટ્રાફિક જામ હાલી જ નહીં શકે. અમારે એક જગ્યાએ ડેટ્રોઇટ ટાઈમસર પહોંચવાનું હતું. મારો સાડુભાઈ જો સ્ટ્રેસમાં આવી ગયો એટલે ગજવામાંથી કાઢીને એક આમ કરીને પાછું મૂકી દીધું. એકવાર થયું, પછી 5 મિનિટ પછી ફરી કર્યું. મેં કહ્યું શું કરે તું જોવા જ દે. તો મેં જોયું કે કેમિકલ, એનું નામ ઓક્સિટોસિન સ્પ્રે, ઓક્સિકામ નામનું. મેં કહ્યું આ શું છે? આરે તો જરા કોઝી થયા, સ્ટ્રેસ જતો રહે કે આ બધું જે ટેન્શન થઈ ગયું. ટૂંકમાં આવા કેમિકલો હવે ઓવર ધ કાઉન્ટર પર મળવાના શરૂ થઈ ગયા છે કે તમે આમ સ્ટ્રેસ દૂર કરવો હોય તો. પછી મને વિચાર આવ્યો કે માણસ આપણા પર ગુસ્સે થયો હોય તો શું કરવાનું. સમહાવ વોટ વી હેવ ટુ મેનેજ કે એ ક્રોધનું જે એન્ટી હશે એ લઈ ગમે તેમ એના નાક પાસે જઈને આટલું કરો એટલે આપણું કામ થઈ ગયું. હવે ત્યાં સુધી પહોંચવું કેવી રીતે એ થોડું વિચારવું પડે. એમાં 2 ઝાપટ પડી જાય. એટલે કોઈક બીજો સાથીદારને કહું ભાઈ તો હાથ પકડી રાખવું નથી જોવું. જેવું એના નાકમાં જાય એટલે જલસો આપણે. એનીવે, એટલે બ્રેઇન એ કેમિકલની ગેમ છે, ઇલેક્ટ્રિકલ ગેમ છે. બ્રેઇનમાં ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે. બ્રેઇનમાં એવા પોઝિટિવ કેમિકલ છે. આપણા શરીરમાં કોષો કેટલા? આખા શરીરમાં 50 ટ્રિલિયન. 5 ઉપર 13 આંકડા એટલે 50 ટ્રિલિયન થયું. દરેક કોષમાં 1.5 માઇક્રોવોલ્ટની એનર્જી પ્રોડ્યુસ થાય. તમે કેથોડને એનોડ મૂકો અને ઇલેક્ટ્રિસિટી મેઝર કરો, દરેક સેલમાં 1.4. ધર્મ કેમ મહાન છે એની વાત છે. તમે જો દરેક સેલ પોઝિટિવ વિચારે અથવા પરમાત્માનું ચિંતન કરે તો જે 1.4 માઇક્રોવોલ્ટ એનર્જી છે એ પોઝિટિવ થઈ જાય. અને બધા જ કોષો એક હાર્મનીમાં વિચારે તો કેટલી એનર્જી ઉત્પન્ન થાય? 50 ટ્રિલિયન ઇન્ટુ 1.4 એટલે 70 ટ્રિલિયન માઇક્રોવોલ્ટ એનર્જી આપણા શરીરમાં આપણે પેદા કરી શકીએ એમ છે. એટલો પાવર આપણને ઈશ્વરે આપ્યો છે. એને આપણે જો પોઝિટિવ દિશામાં લઈ જઈએ તો ધારેલું કરી શકીએ. જે આપણે ઈચ્છાથી કરી, ઘણા માણસો કેટલું પ્રચંડ ઈચ્છા શક્તિથી બધું કરી શકતા હોય. એનું કારણ એ લોકો એમની ઉર્જાને એ લોકો વાળે છે. આવા પ્રખર સંતો કલાકો સુધી ગુરુદેવને મેં સાંભળ્યા, પણ અપાર અસ્ખલિત જે બોલે અને પોઝિટિવિટી ફેલાવે અને આપણે એના દ્વારા આપણે બેસીએ તો એ કેટલા આનંદમાં આવી જઈએ. એ વસ્તુ જે છે એ આ મૂળ આ સાયન્સ છે. એટલે બ્રેઇનમાં ઇલેક્ટ્રિસિટી પણ છે. બ્રેઇન બ્લડ ઉપર નભે છે, ઓક્સિજન પર નભે છે. એ બ્રેઇનને સુધારવું હોય તો આપણે બ્લડ સુધારવું, ઓક્સિજનેશન સુધારવું, કેમિકલને સુધારવા, ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ સુધારવા કે શું સુધારવું, એ રોગ કઈ પ્રકારનો છે એના ઉપર છે. ખેર, આ પછી એની ફિઝિયોથેરાપી બી કરી શકાય. અને હવે તો અમે બ્રેઇનમાં DBS નામની સર્જરી કરતા હોય છે. આ ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન એટલે અહીંયા ઇલેક્ટ્રોડ મૂકી અહીંયા એનું સ્ટિમ્યુલેટર મૂકવાનું. જે દેખાય છે ને એમાં પલ્સ જનરેટર કહેવાય. અને એના બધા પેરામીટર્સ અમારી પાસે ડૉક્ટર પાસે હોય. એટલે મારે એમાં હું 4 વોલ્ટનો કરંટ સેટ કરું અને આમ દબાવું એટલે દર્દી અહીંથી દોડતો જઈને પાછો એનો એ કરંટ બંધ કરી દઉં. સપોઝ એને પૈસા ના આપ્યા હોય તો ડૉક્ટર કરંટ બંધ કરી દે. તો પેશન્ટ ગમત કરું કહેવાનો. એટલે હવે એક ચાવી રામજી પાસે છે ને એક ચાવી ડાક્ટર પાસે બી થઈ ગઈ. એવું થયું. એટલે આવા બધા મશીનો છે ને મેં આપને વાત કરી એમ ઇલોન મસ્ક અને એ લોકોની જે ટોળકી કામ કરે છે એ તમે પેલા રોબોટ્સ જોયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોબોટ્સ જોયા, જુદી જુદી જાતની ડૉક્ટર વગર રેડિયોલોજીકલ ડાયગ્નોસિસ થાય, ડૉક્ટર વગર પેથોલોજીકલ ડાયગ્નોસિસ બધા રોબોટ્સ કરે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરે. એવી બધી વસ્તુમાં આવી એક આ ન્યુરોસ્ટિમ્યુલેશન ટેકનિક કહેવાય. કોઈને માઇગ્રેન થતું હોય તો હવે ન્યુરોસ્ટિમ્યુલેશનથી મટાડતા હોય છે, એપિલેપ્સી તો ન્યુરોસ્ટિમ્યુલેશન મટાડતા. આવી બધી નવી નવી થેરાપી છે. અને DBS પછી દર્દીઓ જે તમને પહેલાંમાં બતાવ્યું એનાથી પણ વધારે સારું 10-10, 15-15 વર્ષ સારા રહેતા હોય છે. દવાનો ડોઝ બહુ ઘટી જતો હોય છે. એ સાથે તમે બીજી થેરાપી પણ આપતા હોય છે. ખેર, હવે છેલ્લી 5-7 મિનિટ હું તમને ડિમેન્શિયા પર કહીશ. ડિમેન્શિયા એટલે આપણે મેમરીનો લોસ, ચિત્ત ભ્રંશ બી કહેતા હોય. પણ ખરેખર એ બુદ્ધિનો ડિસિઝન મેકિંગ પાવર જે છે એ એની વાત છે આમાં.
ગીતામાં કહ્યું છે ને કે ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે, વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે, ક્રોધથી મૂઢતા આવે, મૂળતા સ્મૃતિને હરે. આ મૂળતા અને સ્મૃતિ એ ડિમેન્શિયા એટલે સ્મૃતિભ્રંશના લક્ષણ. સ્મૃતિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશ થાય, બુદ્ધિનાશ એ વિનાશ, માણસની બુદ્ધિનાશ થાય એટલે વિનશ્યતિ, એનો નાશ થાય. એ જે વાત છે એ ભગવાને વિષયોના સંદર્ભમાં કહ્યું છે. અહીંયા જે વાત કરે છે એ મોટાભાગે ઉંમરને લીધે અથવા તો કેટલાક ઇન્ફેક્શન, બ્લડ સર્ક્યુલેશનના કે ઓટોઇમ્યુન કારણને લીધે જે બુદ્ધિનો નાશ થતો હોય છે એની પરની આપણે ચર્ચા કરીએ છીએ. અને તમને આશ્ચર્ય થશે કે આખા ભારત દેશમાં આજે 45 થી 50 લાખ લોકોને ડિમેન્શિયા એટલે કે બુદ્ધિના યાદશક્તિમાં ઘટાડાના કેસીસ છે. પણ 2020 ને 21માં એક વસ્તુ એવી બની કે આનો આંકડો લગભગ 1.5 ગણો થયો. શું બન્યું? કોરોના. કોરોના પછી એક એવું જનરલ નિરીક્ષણ છે કે માણસોની યાદશક્તિ, સ્મૃતિમાં ઘણો ઘટાડો ટેમ્પરરી તો થયો જ છે. હવે લાંબા ગાળે પાછી આવશે કે નહીં, પણ 10થી 25% જેટલી સ્મૃતિમાં અસર થઈ છે. ઘણા લોકોને બ્રેન ફોગિંગ કહે છે, બધાને નહીં, 10 to 20%. ને કેટલાકને શારીરિક રીતે આમ બહુ નબળાઈ, ફટીગ ને એ બધું થયું છે. આ કોરોનાનું એક વિચિત્ર લક્ષણ છે. ખેર, જેની ઉંમર 65 થી વધારે હોય તેને ડિમેન્શિયા થઈ શકે, પણ એનાથી યુવાનોને પણ થઈ શકે જેઓને સ્ટ્રોક આવ્યો હોય કે બીજા રોગો થયા હોય. ડિમેન્શિયા ઘણા પ્રકારના છે. આપણે અલ્ઝાઇમરનું નામ તો સાંભળ્યું હશે. એ સિવાય વાસ્ક્યુલર એટલે બ્લડ ક્લોટિંગના 2-3 સ્ટ્રોક આવે એટલે મેમરી જતી રહે, ઓછી થઈ જાય. લેવી બોડી ડિમેન્શિયા, ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા એટલે આગલો ભાગ સંકોચાવો. અલ્ઝાઇમર ડિમેન્શિયામાં ટેમ્પોરોપેરાઇટલ લોબ જાય, ફ્રન્ટોટેમ્પોરલમાં અહીં જાય એટલે બિહેવિયર. માણસની બુદ્ધિ ને બિહેવિયર અહીંયા છે, મેમરી અહીંયા છે, વિઝન જોવાનો ભાગ પાછળ છે, અને પેરાઇટલમાં એનાલિસિસનો ભાગ છે. 4 મેઇન ફંક્શન બ્રેનના શોર્ટમાં આવી રીતે કહેવાય. એમાંનું આ ભાગ અલ્ઝાઇમરનો અને આ ફ્રન્ટોટેમ્પોરલ. કોઈ આપણને પૂછે કે મનુષ્ય જાત પ્રાણીઓ કરતાં વિશેષ આગળ કેમ? તેનો શું જવાબ હોય? કારણ કે આપણી પાસે આ ભાગ છે, એને પ્રી ફ્રન્ટલ લોબ કહેવાય. આપણી આગલા જ પૂર્વજો વાંદરાઓ છે, એમને આ સપાટ છે, આપણે આગળ વિકસેલું છે. અને જેટલું જ એનું પ્રી ફ્રન્ટલ લોબ વિકસિત એટલી એની બુદ્ધિ, નિર્ણય શક્તિ વધારે વધે. અને એ જ બુદ્ધિને લીધે આજે આપણે એક્ઝિક્યુટિવ ફંક્શન, પ્લાનિંગ, કંઈક પ્રસંગો કરવા છે, કોઈ પ્રયોજન કરવું છે, કોઈ મારે આ કામ પહેલું કરવું છે, આ પછી કરવું છે, પ્રાયોરિટાઇઝેશન કે સિક્વન્સિંગ કરવું છે, કે કોઈ ડિસિઝન મેકિંગ છે, કે ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુઓ કરવી છે, કે કોમ્પ્લેક્સ ટાસ્ક કરવી છે, કે પ્રોફેશનલ અમુક વસ્તુઓ કરવી છે, કે કોમ્પ્યુટર ચલાવવું છે. આવી ઘણી વસ્તુઓ. અને મેમરીની ઊંચી જે પાર્ટ છે, હાયર મેમરી, હાયર ઇન્ટેન્સ પ્રજ્ઞા, એ બધું અહીંયા છે. અને પેરાઇટલને બધા એરિયામાં શું છે? ઓરિએન્ટેશન ટુ ટાઈમ, પ્લેસ, પર્સન. આપણે બધા અહીંયા બેઠા છીએ તો અત્યારના 4:20 થયા હશે. આજે ફલાણી તારીખ થઈ, અત્યારે વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, અત્યારે ત્યાં શું થતું હશે? ગુરુદેવ છો, આપ સંતો આપ છો, હું અહીંયા છું. એ મારું ઓરિએન્ટેશન ટુ ટાઈમ, પ્લેસ, પર્સન થયું. આ હું કેમ કહું છું? કારણ કે આપ સૌ સંતો મેડિટેશન કરે છે, અમારા જેવા કેટલાક ગૃહસ્થો પણ મેડિટેશનનું મહત્ત્વ બહુ સમજાય છે. તો મેડિટેશનનો ફાયદો શું? તો જેના કારણે આપણે બીજા પ્રાણીઓથી આટલા બધા વિકસિત થયા, જેને લીધે આપણને આ પ્રજ્ઞા મળી, મેં જે કારણો બતાવ્યા કે આટલી વસ્તુઓ નીચેના પ્રાણીઓમાં નથી, એ પ્રજ્ઞાનો વિકાસ ઈશ્વરદત્ત થયો. તો મેડિટેશન કરતી વખતે અહીંયા સખત ઉર્જાનો પ્રવાહ આવે, બ્લડ સર્ક્યુલેશન વધે, કેમિકલ ટ્રાન્સમિશન બધું ફ્રન્ટલ લોબમાં પુષ્કળ આવી જાય. એટલે જેમ જેમ માણસ મેડિટેટ કરતો જાય તેમ તેની સ્મૃતિ, બુદ્ધિ, નિર્ણય,
એનું એક્ઝિક્યુટિવ ફંક્શન, પ્રાયોરિટાઇઝેશન, ડિસિઝન મેકિંગ, જે કંઈ બી હાયર ગિફ્ટ છે બધી વધતી જાય. જેટલા વર્ષો વધારે ને વધારે મેડિટેશન કરે એના વધે. અને આ બાજુ અહીંયા ઓરિએન્ટેશનનો અર્થ શું? મને કોઈ પણ ઈચ્છા આવી કે વૃત્તિ કે વિચાર કે વિકાર આવ્યો, કોકને જોયા ને મને વિકાર આવ્યો, તો મારું ઓરિએન્ટેશન છે તો થાય ને. હું અહીંયા છું જ નહીં તો મને આવે જ નહીં. તો વૃત્તિ, વિકાર ને વિચાર સામાન્ય રીતે પરિસ્થિતિ અને ઓરિએન્ટેશનને લીધે હોય એવું સાયન્સ પણ માને છે. મેડિટેશન વખતે ઓફલાઈન થઈ જાય, એ પાર્ટ બંધ થઈ જાય. એટલે માણસનું અસ્તિત્વ ઇન કોન્ટેક્સ્ટ ટુ રિયાલિટી ઓફ ટાઈમ, પ્લેસ એન્ડ પર્સન ઉડી જાય અથવા તો એકદમ મિનિમમ થઈ જાય. એટલે માણસની વિચારો, વિકારો, વૃત્તિઓ, ઈચ્છાઓ બધી શમી જાય. મેડિટેશનના બે મુખ્ય ફાયદા: પ્રજ્ઞાનો વિકાસ અને કામનાઓની શમન. અને ત્રીજો મહત્ત્વનો શારીરિક ફાયદો કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જે છે બ્રેનની અંદર, જે આપણી હાર્ટ, પલ્સ, બ્લડ પ્રેશર, શ્વાસ, આંતરડાની ગતિ, જેનેટોયુરિનરી સિસ્ટમની ગતિ, જે આપણા કંટ્રોલમાં નથી, ઓટોમેટિક ચાલ્યા જ કરે છે, એને સ્લો પેસમાં મૂકી દે. આ સમજવું પડશે. યોગીઓના પલ્સ, બ્લડ પ્રેશર, શ્વાસ તમે જુઓ એકદમ શાંત હોય, એટલે બધા એમની પલ્સ 60થી નીચે ચાલે, બીપી એકદમ 110થી નીચે હોય, શ્વાસ 12થી 8 આવી ગયો હોય. જ્યારે ગૃહસ્થ અને વિકારી વ્યક્તિઓને તો પલ્સ એકદમ 100 ઉપર હોય, કાં તો શ્વાસ, કારણ કે એને કશું કામના છે, કંઈ લેવું છે, લોભ છે, વૃત્તિ, ઈર્ષ્યા છે, કંઈક છે, એટલે ઇરેગ્યુલર હોય, બીપી એકદમ હાઈ રહેતું હોય. એ વ્યક્તિઓ જો મેડિટેટ કરવા માગે અને યોગિક ફેઝમાં આવે તો એનો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ચાલુ થાય. આ સિમ્પેથેટિક છે, એમાંથી પેરાસિમ્પેથિકમાં આવે, જે મેડિટેશન કરે છે. મેડિટેશન ડાયલ્સ બેક ફ્રોમ સિમ્પેથેટિક ટુ પેરાસિમ્પેથિક સિસ્ટમ. એટલે આપણે બધાના પલ્સ, બ્લડ પ્રેશર, રેસ્પિરેશન સ્લો કરવા હોય, ડાયટિંગ, આપણું ડાયજેશન સારું કરવું હોય અને આનંદમાં રહેવું હોય, સુખમાં પ્રાપ્તિ કરવી હોય, પેલા જે એન્ડોર્ફિન છે એ ભાડુતી ટીકડીઓ ના ખાવી હોય, તો મેડિટેશનને યોગ કરવા બહુ જરૂરી છે. અને એવું બધું કરો તો આવા ડિમેન્શિયા જેવા રોગો જલ્દી થાય નહીં, સિવાય કે તમને વારસામાં કોઈ એવું જીન આવ્યું હોય. અને આવું બધું હોય તો એને રોકી શકાય. તો કે હા, જો માણસ બ્લડ પ્રેશરનો કંટ્રોલ કરે તો બ્રેનને નુકસાન ના થાય, કોલેસ્ટ્રોલ ને ડાયાબિટીસ કંટ્રોલ કરે તો બ્રેનને નુકસાન ના થાય, તો એને ડિમેન્શિયાના ચાન્સ ઘટી જાય. સિગરેટ, દારૂ ના પીઓ, ખાવા પીવામાં ધ્યાન રાખો અને ફ્રૂટ વધારે ખાઓ. એવું એક વચ્ચે સંશોધન આવેલું કે ફૂલ એટલે એક પાઇપ લગાડીને જે છે એક બાજુ અગ્નિ છે અને બીજી બાજુ જે મૂર્ખ માણસ છે બળી રહ્યો છે, બે બાજુ બળે છે. એક સિગરેટ પીએ એની 7 મિનિટ આયુષ્ય ઓછું થાય. કેટલી? 7 મિનિટ્સ. કોઈ માણસ તમાકુ કે બીડી લેતો હોય, 20 વર્ષે એને છોડાવો, 20 વર્ષની ઉંમરે, તો એનું 9 વર્ષ આયુષ્ય વધે. આ બધા મારા આંકડા નથી, આ WHO અને બીજા સાયન્સના આંકડા. એટલે આપ સૌ બહુ સારું કામ કરો છો કે આટલા બધા લોકોને વ્યસનમુક્ત કરો છો. પરમાત્મા સ્વામિનારાયણ દેવને ફરી ફરી વંદન કે એમણે બધાને કેટલાય લોકોને વ્યસનમુક્ત કર્યા અને હજી એ અભિયાન ચાલુ છે. એવા જે સંતોએ આ કામ કર્યા છે. અને ડૉક્ટરો તરીકે અમારામાં પણ જે આ લોકો આ કામ કરે છે એ બહુ મોટું કામ છે. લોકોની ક્વોલિટી ઓફ લાઈફ સુધરી જાય, આયુષ્ય લંબાઈ જાય. અને આપણે જે મીઠું ભભરાવાની ટેવ છે ને, એના વિશે પણ એક સંશોધન છે કે તમે ઉપરથી 1 ચમચી પેલું ભભરાવો અલગ અલગ જગ્યાએ, કે ભાઈ સપોઝ 2 ગ્રામ જેટલું ભભરાવો તો 10 મિલીમીટર બ્લડ પ્રેશર વધે. એને બદલે મીઠા વગરનો ખોરાક લો તો બીજું 10 મીટર ઘટે. કેનેડામાં તો રેસ્ટોરન્ટમાંથી પેલું મીઠું ભભરાવાની વાડકીઓ જ કાઢી નાખેલી. આવી બધી વાત છે. એટલે ખોરાકનું ધ્યાન રાખો, શાકભાજી ફ્રૂટ વધારે ખાઓ, બહુ બેસી ના રહો, એક્ટિવ રહો, વજનનું ધ્યાન આપો, તમારું મગજ વાપરો, એક્ટિવિટી કરો, સોશિયલ ગ્રુપનો માણસ કરો. વોટ્સએપ અને મોબાઈલ ના કરો. બ્રેન ટ્યુમર થવાના વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રીઝન્સમાં વધારે પડતા મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, જાત જાતના બધા કમ્યુનિકેશન ટૂલ્સ જે છે એ છે. એટલે આપણે બધા બને એટલા ઓછા વાપરીને નહીં
નેચરલ જીવન જીવવું જોઈએ, સોશિયલ એક્ટિવિટી કરવાની, સોશિયલ મીડિયાની, સોશિયલ પીપલ જોડે રહેવાનું. એવી રીતે એરોબિક્સ એક્સરસાઇઝ કરો. એવી રીતે બ્રેનની જે એક્સરસાઇઝ છે, સુડોકુ છે કે પેલા આડા ઊભા પઝલ્સ વગેરે, એ કરવાથી પણ બ્રેનને બહુ ફાયદો થાય. નવી લેંગ્વેજ શીખવી, સંસ્કૃત શીખવું. સંસ્કૃત ઇફેક્ટ તમે વાંચી હશે કે સંસ્કૃત શીખવાથી અને ઉચ્ચાર કરવાથી બ્રેનની મેમરી સુધરે. એવા તારણો જર્મન અને હાર્વર્ડ યુનિવર્સિટીએ કર્યા છે. શારીરિક પ્રવૃત્તિ, વોકિંગ, દોડવું, નૃત્ય, બાગકામ, યોગ, ઘરકામ, તરવું, વજન ઉપાડવું, બાળક સાથે રમવું, સ્વનિર્ભર રહેવું, જે આપણા મોદી સાહેબ કહે ને સ્વનિર્ભર રહેવું, આ બધું કરવું જોઈએ. ખોરાકની અંદર બદામ, બીજ, કઠોળ, આખા અનાજ, ફળો, શાકભાજી, ઓલિવ ઓઇલ લો તો મેમરી સારી રહે. કોપરેલનું તેલ પણ બહુ સારું. સોયા, પછી કોળાના બીજ, તરબૂચના બીજ શેકીને લો, એ પણ મેમરી માટે બહુ સારા ગણવામાં આવે છે. ફ્રૂટ્સમાં મેં આપણે કહ્યું કે બધી જ જાતની બેરીઝ એ બ્રેન માટેનું ટોપમોસ્ટ ટોનિક છે. તો ખાવાનું શું નહીં, ટ્રાન્સ સેચ્યુરેટેડ ફેટ્સ, એટલે આ બધા ડાલડા ઘી ને બધા ટ્રાન્સ સેચ્યુરેટેડ હોય. ગાયના ઘીની વાત નથી, આ બધા જે વિચિત્ર ઘી આવે છે. પ્રોસેસ ફૂડ, વધારે પડતો ડેરીવાળો ખોરાક, સોડિયમ અને ખાંડનું પ્રમાણ એટલે મીઠું, મને કહું ને બધી વ્હાઈટ વસ્તુઓ, મેદો બધું કાઢી નાખવું જોઈએ. ડીપ ફ્રાઈડ ફૂડ નહીં, પછી જેની અંદર પ્રોસેસ કરેલા જે ફૂડ નહીં ખાવાના, નોનવેજ નહીં ખાવાનું. અને પઝલ્સ રમવું, નવી ભાષા શીખવો, વાંચો, નવું કૌશલ્ય શીખવું. રોજ 20 નવા શ્લોકો તૈયાર કરવા અથવા કોઈ પાઠ કરવો, નવું કૌશલ્ય શીખવું, નવી રમત શીખવી, કોયડાઓ, શબ્દ કોયડાઓ, GPS વગર વાહન ચલાવવું. આપણે મોટાભાગે કામ જમણા હાથે કરતા હોય પણ કેટલાક કામ ડાબા હાથે પણ કરી શકાય, તો બંને બ્રેન એક્ટિવ રહે. નવા અનુભવો શીખવા. અને મેં કહ્યું એમ નવી જે 3 વસ્તુ આવી છે, ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન. હવે એવું બનશે કે મેમરી માટે આવી સર્જરી આવશે, ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે. અને એલોન મસ્કની જે કોમ્પ્યુટર ઇન્ટરફેસ છે, બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ આવશે. આ DBS જોતાં મને ફરી યાદ આવે છે કે હમણાં એક પ્રયોગ થયો કે એક માણસને બહુ જ દુઃખ થયા કરતો, દુઃખી જ રહ્યા કરતો હતો. એને બધી ઘણી થેરાપી આપી, બધું કર્યું પણ ફાયદો ના થયો. એક માણસે પેરીવેન્ટ્રિક્યુલર ડીપ વ્હાઇટ મેટરની અંદર બ્રેનનું સ્ટિમ્યુલેશન કર્યું ને માણસ એકદમ ખુશ રહેવા માંડ્યો. એટલે હવે દુઃખી માણસો માટે આ DBSની સર્જરી પણ આવશે. કુદરત સાથે ચેડા કરવાથી કેટલું આપણે પ્રાપ્ત કરીશું ખબર નથી, પણ જે રીતે એના ફાયદા જેટલા નુકસાન બી એટલા જ છે. પણ આ કેટલીક વાતો મારે તમારી જોડે શેર કરવી જોઈએ બ્રેનના ડૉક્ટર તરીકે. તમને એમ ના થયું કે મને ખબર નથી કે ભાઈ સાહેબ આટલું બધું બ્રેનમાં ડેવલપમેન્ટ, જબરજસ્ત ડેવલપમેન્ટ. અને આ બધા અમે એના બનાવ્યા છે કે મેડિટેરિયન ડાયટ, એટલે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ઓલિવ ઓઇલ અને વેજીટેબલ્સ લેવા, ઓમેગા 3 વાળું કોપરેલ ઓઇલથી માંડીને નટ્સ વગેરે લેવું, એક્સરસાઇઝ કરવી, ઊંઘ પૂરતી લેવી જોઈએ, સુડોકુ જેવી ગેમ રમો, સ્મોકિંગ વગેરે ન કરો, ગ્રીન ટી લો, સાદી ચા નહીં, તબલાથી માંડીને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ડાન્સથી માંડીને આર્ટ જેવી ક્રિએટિવિટી કરવાની, યોગ, મેડિટેશન અને એક્ટિવ લાઈફ જીવવાની. મિત્રો, આ બધી જે છે એ તમને બધાને બહુ જ કામ લાગે એ બધી વાતો છે. સંતો આ બધું ઘણું કરતા જ હોય, યોગથી માંડીને ધ્યાન. પરંતુ કેટલીક ટિપ્સ મેડિકલ સાયન્સની એડિશનલ છે કે કોઈને વસ્તુ વિદ્યાર્થીને યાદ ના રહેતું હોય તો એને રિપીટેશનની એક ટેકનિક છે, એ મારી બુકમાં મેં લખી છે કેવી રીતે રિપીટ કરવું. અત્યારે સમય નથી પણ પ્રશ્નોત્તરીમાં હશે તો આપણે લઈશું આ બધું. આ રીતે પણ તમે મેમરીને સુધારી શકો. અને માઇન્ડ સાઇડથી પોઝિટિવ એટીટ્યૂડ, ઇન્ટરેસ્ટેડ એટીટ્યૂડ, કોઈ વસ્તુ તમે મન દઈને કરો કે ભાઈ મારે વાંચવાનું જ છે તો ખાલી ગુસ્સો કરીને શું કહું વાંચું, મારા માટે છે એમ કહીને પોઝિટિવ ઇન્ટરેસ્ટ સાથે વાંચો, એટેન્શનથી વાંચો, એક્ટિવ થઈને વાંચો, એ રીતે કરો. અને રિપીટેટિવ ટેકનિક્સથી કરો. કોઈ બે વસ્તુ વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કરીને યાદ રાખો તો જલ્દી યાદ રહી જાય કે ભાઈ A ફોર એપલ ને B ફોર ફલાણું, એમ તમે એવી રીતે નેમોનિક્સ બનાવી શકો. નેમોનિક્સ એટલે કોઈક જોડકણું બનાવો અથવા તો કોઈક સાઇન સાથે. કારણ કે આપણે ભણતા હતા કે વિબજોર 7 કલર કયા તો વિબજોરથી યાદ રાખતા, અથવા રાના પેલી વાની જાય, એ નેમોનિક્સ કહેવાય.
એટલે મિત્રો આપને ખાસ અભિનંદન, આપણે શાંતિ સાંભળ્યો અને સંતોને હું પુનઃ પ્રણામ કરું છું કે આવી સુંદર મને આપે તક આપી. હું માનું છું કે જે વાતો મેં શેર કરી કદાચ આપના મને કેટલાકને હેલ્પફુલ થઈ શકશે અને આપણે સૌ સાત્વિક જીવન જીવીએ, આપણું પોતાનું કલ્યાણ કરીએ, લોક કલ્યાણ કરીએ, પરમાત્માએ કહેલી વાતોને આપણે એનો પ્રસાર કરીએ, સંતોની સેવા કરીએ, મા બાપની સેવા કરીએ અને વિજ્ઞાન ફરીને આ જ બધી વાતોની પુષ્ટિ આપે છે કે આ બધું કરવાથી બ્રેઇન અને શરીરને ફાયદો બહુ સારો થાય છે, એના કેમિકલ્સ સારા રહે છે, એનું ઇલેક્ટ્રિક કરંટ સારો રહે છે. એટલે આ જ સત્ય છે અને સૌ લોકો સુખી થાવ, બધાનું ભલું થાય એવી પ્રાર્થના સાથે હું વિરમું છું. બહુ સરસ, તમે તો ઢગલો કરી દીધો. આ તો 2-4 વાર બધું રેકોર્ડિંગ સાંભળશું ત્યારે કંઈક થોડું ઘણું મગજમાં ઉતરશે. સંતો પ્રશ્ન કોઈને હોય તો ક્વેશ્ચન. ડૉક્ટર સાહેબ, એક ક્વેશ્ચન છે. પ્રિવેન્શનની ઘણી બધી સારો ટેકનિક્સ આપી, પણ એક એવો ક્વેશ્ચન છે કે જ્યારે સામાન્ય ચક્કર આવવા માંડે ને દર્દીના પર્સપેક્ટિવથી, ત્યારે ક્યારે સામાન્ય રોગ તરીકે, ધારો કે વર્ટિગો કે હાઇપોગ્લાઇસીમિયા તરીકે વિચારવું અને ક્યારે સ્ટ્રોકની ગંભીરતા તરીકે જોવું, એ ખાસ પ્રશ્ન. આ એકદમ ટેકનિકલ પ્રશ્ન છે અને આ મેડિકલ વર્તુળો માટેનો છે, પરંતુ આપની વાત બહુ સાચી કે ચક્કર એ ન્યુરોલોજિકલ ઓપીડીનું સૌથી કોમન સિમ્ટમ કયું તો ચક્કર. અને ચક્કર એટલે ઘણા લોકો નોન સ્પેસિફિક હોય, સાહેબ મને ચક્કર આવી ગયા, આપણે બધું શું ચક્કર એટલે શું કે ના કે સાહેબ આમ કંઈક બેચેની જેવું લાગ્યું, કે બેચેનીને ચક્કર ના કહેવાય. ખરેખર ચક્કર શબ્દ બે સંદર્ભમાં વપરાય. જ્યારે તમારી આજુબાજુની વસ્તુ આમ ગોળ જ ફરે, તમારે આંખ બંધ કરી દે એવું થાય અને દેટ ઇઝ વર્ટિગો. તમે પથારીમાંથી આમ પડકું ફરવા જાઓ, ગોળ ગોળ ફરવા માંડે, બેસવા જાઓ ને એકદમ ફરવા માંડે, ઊભા થવાનું થાય, એ રિયલ વર્ટિગો, રિયલ ચક્કર કહેવાય, એને વર્ટિગો કહેવાય. એવું એક બીજી જે વસ્તુ છે કે તમે ઊભા થઈને આમ ચાલવા જાઓ તો તમારું આમ સ્લાઇટ બેલેન્સ જતું હોય એવું લાગે, જેને પણ લોકો ચક્કર કહેતા હોય, પણ ખરેખર એ ઇમ્બેલેન્સ શબ્દ છે. ચક્કર સામાન્ય રીતે વેસ્ટિબ્યુલર સિમ્ટમ તરીકે કોમન હોય, એટલે કાનમાંથી વેસ્ટિબ્યુલર એરિયામાં ડેમેજ થતો હોય અથવા ત્યાં લેબ્રિન્થને કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એકલા ચક્કર જે છે એ સામાન્ય રીતે સ્ટ્રોકમાં ના આવે. અમારામાં એક વાક્ય લખ્યું છે કે આઇસોલેટેડ વર્ટિગો ઇઝ હાર્ડલી એ સાઇન ઓફ સ્ટ્રોક. એની સાથે ક્યાં તો તમને ડબલ દેખાતું હોય કે લથડિયા આવીને પડતા હોય કે એક બાજુનું અંગ વીક પડ્યું હોય તો એ સ્ટ્રોકનું સિમ્ટમ કહેવાય. પરંતુ ચક્કર એકલા આવતા હોય, વસ્તુઓ ગોળ ગોળ ફરતી હોય અને એ પોઝિશન સાથે ચેન્જ કરવાથી આવતું હોય એને પોઝિશનલ વર્ટિગો કહેવાય. એ બહુ કોમન છે. એમાં મોટાભાગના બિનાઇન પોઝિશનલ વર્ટિગો હોય છે. ફરીથી કહું કે પડખું ફર્યા, પથારીમાં ચક્કર આવ્યા, પછી એક જ સેકન્ડમાં બંધ થઈ ગયા, પછી બેસવા ગયા એટલે પોઝિશન ચેન્જ એટલે ફરી ચક્કર આવ્યા, દેટ ઇઝ પાછા થોડીક વારમાં બંધ થઈ ગયા. પણ તમે બેસી જ રહ્યા હોય અડધો કલાકને ચક્કર આવે એ બિનાઇન પોઝિશનલ વર્ટિગો ના કહેવાય. પછી તમે ઊભા થાવ ના આવ્યા. સો દેટ ઇઝ વન. અને એની દવાઓ છે એ કરવાથી અને વેસ્ટિબ્યુલર એક્સરસાઇઝ કરવાથી એ ચક્કર જતા રહે. અથવા તો એના મેન્યુવર્સ હોય છે, એ મેન્યુવર્સ કરો એને લીધે એ ચક્કર જતા રહે. એ એપ્લેઝ મેન્યુવર ટેકનિક કહેવાય છે, હોલ પાઇક એનું એ છે. એ સિવાય જે ચક્કર છે એ લેબ્રિન્થમાંથી આવતા હોય તો એમાં સાથે બહેરાશના લક્ષણ આવે. મેનિયસ ડિઝીઝના જે ચક્કર છે એમાં ઉલટી, ઉબકા, પરસેવો વગેરે પણ આવે અને 12 કલાક 2 દિવસ ચાલીને જતા રહે. એ વર્ટિગો એ અનધર ટાઈપ ઓફ વર્ટિગો છે. અને કેટલાકમાં સામાન્ય ડિઝીઝ કે સહેજ ઊભા થયા અને થયું ને કંઈક લાગ્યું અને એની કોઈ સ્પેસિફિક પેટર્ન ના હોય, એ બધા ડિઝીનેસમાં જાય. પણ એક બીજું લક્ષણ લોકો વર્ટિગો તરીકે અમારી પાસે આવતા હોય છે, પણ એ એકચ્યુઅલી જુદું હોય છે. એમાં શું હોય કે પેશન્ટ ઊભો થાય ત્યાં સુધી સારો હોય, પણ ઊભો થઈને સહેજ ચાલવા જાય એટલે પડી જાય ને એમ કે મને સાહેબ
મને કંઈ ખબર ના પડી ચક્કર આવ્યા કે બેલેન્સ ગયું. ઉંમરલાયક દર્દીઓ જેને પ્રોસ્ટેટની દવા યુરિમેક્સ એફ કે ટાઈપની કોઈક આલ્ફા બ્લોકર ચાલતી હોય એ લોકો જ્યારે રાત્રે ઊભા થઈને ચાલવા જાય અથવા તો સવારે લાંબો ટાઈમ બેસીને ઊભા થવા જાય ત્યારે બ્લડ પ્રેશર એકદમ ડ્રોપ થાય. કાં તો આ દવાને લીધે થાય, કાં તો ઉંમરને લીધે થાય, કાં તો ડાયાબિટીસની નર્વ ડેમેજને લીધે થાય કે ઓટોનોમિક નર્વસ ડિસફંક્શન. એ જે છે એ બીપી ઘટવાથી થતા ચક્કર છે ને એ પણ તમારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે સુવાડીને પહેલાં બીપી લેવાનું, પછી તરત જ ઊભા થઈને બીપી ચેક કરવાનું. બેસવાનું બીપી લેવાનું હોતું નથી આમ. એ જો બીપી ડ્રોપ થતું હોય નોર્મલી 10થી 15 મિલીમીટર સુધી ચાલે, પણ એનાથી વધારે મિલીમીટર ડ્રોપ થાય ખાસ કરીને ડાયસ્ટોલિક તો તમારે દવાઓમાં ફેરફાર કરો તો આ ચક્કર મટી શકે. બ્રેઇન ટ્યુમરમાં પણ કેટલીક વાર ચક્કર આવે છે. બ્રેઇન ટ્યુમરની વાત કરીએ તો સાથે સાથે એ પણ લઈ લઈએ કે બ્રેઇન ટ્યુમર આજકાલ રેડિયેશન ઇફેક્ટને લીધે, મોબાઈલને લીધે કે વધતા જાય છે એવા વચ્ચે વચ્ચે પરીક્ષણો આવતા હોય છે. પ્લસ આપણી જે રોંગ લાઈફસ્ટાઈલ, એડલ્ટ્રેશન ઓફ ધ ફૂડ અને બીજી ઘણી ઘણી બ્રેનને અનફ્રેન્ડલી કહી શકાય એવી ઘણી વસ્તુઓ આપણે કરતા હોય છે, એના લીધે બ્રેન ટ્યુમર વધતા હોય. પણ એમાંના કેટલાક બ્રેન ટ્યુમર ખાસ કરીને પાછલા ભાગની બ્રેનની ટ્યુમરો ચક્કર સાથે પ્રેઝન્ટ થાય. તો એ તમારે જોડે હેડેક કે વોમિટિંગ હોય તો ખાસ એનું ધ્યાન રાખવું જોઈએ. પણ યુ આર રાઈટ, ચક્કર એ બહુ જ મોટો અને અગત્યનો વિષય છે અને એના વિશે આપણે આટલી તો વાત કરવી જ જોઈએ કે ભાઈ આ અલગ અલગ પ્રકારના ચક્કર હોય છે અને એની અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે. બ્રેઇન અને હાર્ટ માટે જે ગીર ગાયનું ઘી છે એ બેનિફિશિયલ ખરી? કેમ કે અમુક લોકો એવી સલાહ આપતા હોય છે કે રોટલીને શાકમાં પણ નહીં નાખવું. તો ના, મેં કહ્યું ને ઘી તો સારું જ. ગાયનું ઘી તો પુષ્ટિવર્ધક છે, એના પર તો ઘણા સ્ટડી થયેલા છે. ગીરની ગાયનું બરાબર, જર્સીનું નહીં, ગીરની ગાયનું ઘી અમુક માત્રામાં તમે રોટલી પર જે સામાન્ય ચોપડો કે ખોરાકમાં લો, ઓન ધ કોન્ટ્રારી ઇટ ઇઝ યુઝફુલ. મેં કહ્યું એમ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે ડાલડા ઘી ને એ બધા નકામા. આ ઘી તો ખરેખર તો થોડુંક વાપરવું જ જોઈએ એવું મેડિકલ સાયન્સ પણ હવે રેગ્યુલર કે જે ડીન ઓર્નિશના જે બુક્સ આવી છે ફોરેનમાં એમાં તો એના ચોખ્ખું લખ્યું છે. રમેશ કાપડિયાની ચોપડીઓમાં પણ છે અને આયુર્વેદ તો આનું સ્પષ્ટપણે માને. એટલે ગાયનું ખાસ કરીને આવી દેશી ગાયનું ઘી સામાન્ય માત્રામાં રોટલી કે વગેરેમાં અથવા ઇવન ભાતમાં હું તો લઉં છું, થોડુંક લેવાય પણ વધારે પડતી માત્રામાં નહીં. ઓન ધ કોન્ટ્રી ઇટ ઇઝ યુઝફુલ એન્ડ ઇટ ઇઝ એડવાઇઝેબલ. આપણા ડૉક્ટર હર્ષ શું કહે છે ભાઈ? બરાબર છે ને? બરાબર. કારણ કે ઇન્ટરનલ મેડિસિન હોય તો એને માઇક આપો, એ કે થોડો જવાબ આપે. ફિઝિશિયન આમાં વધારે સાચી રીતે વધારે કહી શકશે. In moderation, it is very good, especially in ખાસ તો ફાસ્ટ ફૂડની કમ્પેરિઝનમાં તો ઘણું સારું. એટલે આ તો થોડું ઘણું હોવું જ જોઈએ. કોણ એવો સવાલ કોણે થયો કે આ ગાયનું ઘી ના લેવાય? મને ખબર. આ છોકરો દાઢીવાળો. ના લેજો તમે, ના લેતા હોય તો ભાઈ. હા હા, વાંધો નહીં. વચ્ચે વચ્ચે વોટ્સએપના એવા મેસેજ આવે છે કે કોલેસ્ટ્રોલ હેઝ બીન રિમૂવ ફ્રોમ, આ બધું છે ને એ બધી ગિમિક્સ છે. સ્ટાન્ડર્ડ મેડિકલ રિસર્ચમાં અમુકથી વધારે એલડીએલ કોલેસ્ટ્રોલ નુકસાનકારક છે, પણ એને ગાયના ઘીને કંઈ લેવા દેવા નથી. સમજણ પડી તમને? બીજું કાંઈ સંતોન કોઈને? ખૂબ 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 આભાર સુધીરભાઈને. એકવાર આપણે જોરદાર તાલીઓ છે. ડૉક્ટર સુધીરભાઈ શાહ, આપનો અમે બધા સંતો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપના ઉપર ખૂબ ખૂબ રાજીપો વરસાવીએ છીએ. આપે કુંડલધામ પધારી ખૂબ સારી રીતે ડીપથી અને એકદમ શોર્ટમાં વ્યવસ્થિત ઊંડાણપૂર્વક બધી માહિતી આપી. અમને એમાંથી ઘણું બધું જાણવા મળ્યું છે અને ઉપયોગી થશે. અને આપ પધાર્યા, અમને બહુ આનંદ થયો. ફરીવાર પણ આપ જરૂર પધારજો. અને અમારે અહીંયા ગીર ગાયોનું
જે ઘી છે એ અમારા બધા સમર્પિતો જ બનાવે છે, એ આપને અમે ભેટ આપવા ઈચ્છીએ છીએ અને ખૂબ ખૂબ રાજી છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. સંતોની અને હરિભક્તોની સેવા કરવાની તક આપતા રહેજો અને આશીર્વાદ વરસાવતા રહેજો. જરા જરા બહુ સરસ સાહેબ. વાહ, ખૂબ ખૂબ આનંદ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય.